આ છોકરો રાતથી નથી આવ્યો અને હવે મને ચિંતા વધતી જાય છે. ચાલો હવે મારે ઓફિસે જવાનો ટાઈમ થયો. હા, પણ હું શું કહું તમને, જુઓ રાત્રે તો મેં તમને વાત નહોતી કરી, પણ અત્યારે તો તમને જણાવવું જ પડશે. હા બોલ ને. એમાં એવું છે, આપણો દીકરો આદિત્ય રાતથી ઘરે નથી આવ્યો અને સવારના 9 વાગી ગયા, હજુ એના કોઈ ઠેકાણા નથી. મેં ઘણીવાર ફોન પણ ટ્રાય કર્યો, પણ એનો ફોન પણ સ્વિચ ઓફ બતાવે છે. એટલે આખી રાત નથી આવ્યો? હા, અને તમે જે તિજોરીમાં 10,000 મૂકવા આપ્યા હતા ને, એ પણ ગઈકાલના મળતા નથી. ગુડ મોર્નિંગ. હાદી બેટા, તું ક્યાં હતો? હા, આખી રાત હું જાગતી હતી, તારી રાહ જોતી હતી, અને તારા પપ્પાને હમણાં જ મેં વાત કરી. જાગવાની શું જરૂર હતી? આખી રાત કોઈ જાગતું હશે? અહીંયા જ હતો, અગાસી ઉપરથી આવી ગયો હતો અને અંદર રૂમમાં સૂતો હતો, પછી પાછો બહાર ગયો હતો. હા, જો આદિ, તારી બધી વાત સાચી, તું આવી ગયો હોઈશ કે કંઈ પણ હું જ્યારે તારા રૂમમાં આવીને તું ન દેખાણો, એટલે મને ચિંતા થઈ. અરે આ નારાયકની ચિંતા ન કરાય. તું હું એવી છો એને આની ચિંતા કરે? આને જ્યાં પીડ્યો હોય ને ત્યાં પીડ્યો રહેવા દેવાય. અને તારા લખણ છે ને બધી મને ખબર છે. હા, બધી હા, તો દાવ લગાવવા ગયો હતો, બસ આખી રાત રમતો હતો. સારી બાજી હાથમાં જ હતી ને આવીને. બાકી છે ને અત્યારે તમારી સાથે વાત પણ ન કરાય. હાદી બેટા, એક વાત પૂછું તને? પૂછી નાખ. ગઈકાલે તિજોરીમાં 10,000 રૂપિયા હતા, એ મને મળતા નથી. તે લીધા છે તો પૈસા ગયા ક્યાં? અરે એ ભલે ને ના પાડે, એને ખોટું બોલતે સિવાય બીજું આવડે છે હું? એ તો હું હારી ગયો, એટલે જેના હતા એને આપી દીધા. એટલે તું ઘરમાંથી ચોરી કરીને લઈ ગયો? ચોરી ક્યાં કરી હતી? તમે કબાટમાં મૂક્યા હતા. હવે ત્યાં પડ્યા કે ડબલ તો નહોતા થવાના ને, એટલે મેં વિચાર્યું કા ડબલ થાય છે ને કા જાય છે. ખોટા કબાટ સાચવે એના કરતા બહાર વાળા કોકને કામ તો આવશે. અરે હા, હું કેમ બોલે છે બેટા? આ તારા પપ્પા દિવસ રાત મહેનત કરીને રૂપિયા કમાય છે ને તું આ જુગારની લતમાં, આ સટ્ટાની લતમાં બધા રૂપિયા ઉડાડે છે. મહેનતથી રૂપિયા કમાઈને ભેગું કર્યું છે. એમને મારે બતાવવું છે કે વગર મહેનતે પણ ભેગું થઈ જાય. અરે વગર મહેનતે ભેગું ન થાય ક્યાં એવી ખબર પડે છે તને? અને જુગાર તું રમે છે, રોજ જુગાર રમે, અને મારા રૂપિયા રોજ તું હારી જશો. તને એટલી ભાન છે કે જુગારમાં આજ લગી કોઈ દિવસ કોઈની જીત નથી થઈ, અને તું હું એની પાછળ મંડાણો જુગાર. બસ એ જ તમારો વહેમ કાઢી નાખો છે કે જુગારમાં આજ સુધી કોઈ દિવસ કોઈની જીત નથી થઈ ને મારી થશે. લખી નાખો. ન થાય તારી જીત. અને તું એમ કે મારે વેમ કાઢી નાખો? અરે આપણે બાપ દીકરો બે નીકળી જાય ને આ જિંદગીમાંથી તો કોઈ દિવસ જુગારીયાની જીત નથી થઈ. તને શરમ નથી આવતી જુગાર રમતા? મારી મહેનત છે કમાયેલી, અને તું આમ ફાવે એમ રૂપિયા વાપરી નાખશો. તમારી પાસેથી માગે રૂપિયા? હા, કબાટમાં આમ તેમ મૂકો તો લઈ લે. પણ બેટા, તું તારા પપ્પાની સાથે તને છે ને એને સમજાવાય જ નહીં. આને છે ને એક લાફો શીખી દેવાય એમ. હા તો મારો ને, મારવા સિવાય બીજું કઈ આવડે છે? મારવા નહીં દઉં. બોલે સપા. જો તમે છે ને મારા પર હાથ ન ઉપાડતા. નથી આવતી તને બાપ સામે આવી રીતે વાત કરતા? તારી જો જુગારીઓ દીકરો પાકે ને એની કરતા તું મરી કેમ ન ગયો? હા, તમે તો એવું જ ઈચ્છો છો ને. બેટા શાંત થઈ જા. અરે મારો જીવ હું કામ તું બહાર છો? જીવ તે જીવ કામ મને મારી નાખ કા તું મરી જા, પણ રોજ તું જુગાર રમી નાય ને એટલે મારો જીવ બળે. આ મારી મહેનતથી કમાયેલી કમાણી છે, અને તું આમણે વેઠવી દેશો. વેડફતો નથી. હા, એ પણ બિઝનેસ કહેવાય, અને બિઝનેસ કરવા જાઉં છું. અરે નુકસાન જાય ક્યારેક એમાં. બિઝનેસ કરીને તો મારું બધું વેચાઈ જાય ને તો મારે મંજૂર છે, પણ તું આ જુગારિયા રમીને તું રૂપિયા લઈને જુગાર રમીને એ મારે એક રૂપિયો ન જોવે. અને આજ પછી છે ને તું ઘરની બહાર જાતો જ નહીં, અને જો જવું હોય ને તો મારી એને સીધો ઓફિસ ભેગો આવજે. હું ક્યારેય ઓફિસ નહીં આવું. હા, જોયું ને તમે મારા પર હાથ ઉપાડ્યો, અને હજી મને ઓફિસ આવવાનું કહે છે, એટલે બધાની સામે ત્યાં મને માર્યા કરે. અરે પણ તું થોડી શાંતિ તો રાખ. એ તારા પપ્પા છે, તું આવું ને આવું કરતો રહીશ તો? અરે આવા પપ્પો મેં માનતો જ નથી એને પપ્પો. જોયું?
આ તારા લાડ કોડે જ એને બગાડ્યો છે. પણ તમે થોડી વાર શાંત રહો. આવી રીતે જવાન દીકરા ઉપર તો કોઈ હાથ ઉપાડતું હશે. અરે પણ હું કરવું? આને સમજાવીને હું કંટાળી ગયો કે મારી મહેનતથી કમાયેલી છે અને એ બધી કમાણી ફાવે એમ વાપરી નાખે. અરે મને પણ ખબર પડે છે કે ખોટા રસ્તે છે, પણ આમ તો વાત બગડશે, બનશે નહીં. આ છે ને ક્યારેક છે ને આને તો હું કાંઈ નહીં કરી શકું, પણ મને એમ લાગે છે કે હું મરી જાય એની ઉપાધિમાં. બસ હવે શાંત રહો, બેસો થોડી વાર, હું પાણી લાવું તમારા માટે. આ શું છે? શું છે? આ સુવાનો ટાઈમ નથી, ઊભા થાવ. તને પૂછ્યું નથી મેં કે આ સુવાનો ટાઈમ છે કે નહીં? આદિ, આખી રાત ક્યાં હતા તમે? એક બહુ મોટી મીટિંગ હતી જે આખી રાત ચાલી. ઊભા થઈને સીધી રીતે વાત કરશો. સાંભળવું શું છે તારે? આખી રાત ક્યાં હતો? આ સટ્ટો રમવા બેઠો હતો. બોલ. આ જુગાર પણ રમતો હતો, પણ કઈ જીત્યો નથી એટલે મૂડ નથી મારો, અને હવે મારે આરામ કરવું પડશે ને. નવાઈ શું છે આ બધી વસ્તુમાં? કોઈ દિવસ કઈ સારી વાત કરી છે મને આવીને? કે આજે કઈ મહેનતનું કામ કરીને આવ્યા હોય, કે આજે કઈ પ્રોફિટ કરીને આવ્યા હોય એમ? મહેનત? આખી રાત જે બેસવું, હા, આ કઈ ઓછી મહેનત કહેવાય? અરે માણસ રાતના જાગી નથી શકતો, અને હું આખી રાત જાગીને ફૂલ મહેનત કરતો હતો. આદિ, સલાહ નથી જોઈ. વાત કરવી છે, હા પાડો ને તો કરો. હા બોલ ને, એમ પણ ના પાડીશ તો પણ બોલવાની તો જો જ તું. આદિ, આઈ એમ પ્રેગ્નન્ટ. હા, સમજાયું કે ગુજરાતીમાં કહું? સમજાઈ ગયું. માં બનવાની છો ને તું? હા, હું એકલી માં નહીં બનું ને, તમે પણ બાપ બનશો ને કે નહીં? તો પછી હવે વધારે મહેનત કરવી પડશે. ચાલો, અત્યાર સુધી તો રાત્રે જ રમતો હતો, હવે તો મને બપોરે જગાડી દેજે. આજથી બપોરથી ચાલુ. શું બોલો છો તમે આ? અરે માણસની જવાબદારી વધતી હોય ને ત્યારે ખોટા રસ્તેથી સાચા રસ્તે જવું જોઈએ, ન કે વધારે ગુનાહ કરવા જોઈએ. એ કોઈ ગુનો નથી. હા, બાપ તરીકેની મારી ફરજ નિભાવવી પડશે ને. અડધો દિવસ એને આપવાનો રહેશે, રાતનો સમય આખો મારો, તો હું વધારે મહેનત કરી સટ્ટો રમવામાં. અને તું જો, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે આ બધું છોડી દો. તમે રોજ રોજ નુકસાન કરીને આવો છો, અને શું મળે છે તમને આ બધું કરીને? તમારી આ હરકતોના કારણે આખા પરિવારમાં કલેશ થાય છે. પપ્પા તમારા પર આટલો ગુસ્સો કરે છે, મમ્મીને નથી ગમતું, ઇવન મને પણ આ વસ્તુ નથી ગમતી. તો તમે આ બધું કોના માટે કરો છો? મારા માટે. મને ગમે છે ને, અને મારે બતાવવાનું છે તમને બધાને કે તમે લોકો જે આ ટકટક કર્યા કરો છો ને સાવ ખોટી છે. સારું, અમારી ટકટક ખોટી છે માની લીધું, તો તમે છોડી દેશો આ બધું? નહીં છૂટે. તને હું બતાવીશ ને કે આમાંથી જે રૂપિયો આવે ને એ કદાચ ગમે તેટલી તમે મહેનત કરશો ને તો પણ નહીં આવે. આખી જિંદગી જતી રહે પૈસા ભેગા કરવામાં, ઉંમર પણ જતી રહી, પછી એ પૈસા કામના શું? અરે અત્યારે સમય છે, આમ ઝટકામાં પૈસા ભેગા અને પછી એશ કરો. માનો કે પૈસા આવી ગયા, કરોડોપતિ થઈ ગયા, પણ એ પૈસા આવ્યા પછી પરિવાર નહીં રહે તો એ પૈસાનું શું કરશો? કોના માટે વાપરશો? પરિવાર ક્યાં જવાનો છે? હા, જવાનો છે ક્યાં? અહીંયા જ રહેવાનો છે ને. એ જ વાત. કદાચ તમે લોકો મારી સાથે નહીં બોલો, મને આ ઘરમાંથી કાઢી મૂકશો, એવું કઈ કરવાના છો? ના. અગાઉ કહેજો મને તો મારી વ્યવસ્થા કરું. તમારે કઈ વ્યવસ્થા નથી કરવી. મારી જ ભૂલ છે કે હું તમને રોજ સમજાવવા આવું છું. 100 વાતની એક વાત છે. શું? હવે આ જવાબદારી લેવાની તમારામાં હિંમત હોય ને તાકાત હોય ને તો હા પાડો, બાકી પછી હું મારા થેલા ભરીને બાપના ઘરે. એ તો ના નહીં પાડે ને. જવાબદારી નિભાવવા માટે તૈયાર જ છું ને. આ સવારે ઘરે તો આવી જાઉં છું. તારે કઈ જોતું છે તો બોલ ને. તમારી પાસે શું એક્સપેક્ટેશન રાખો? પૈસા સિવાય બીજી કઈ વાત હોય છે તમારી પાસે? તમારી પાસે કોઈ એક સંબંધ એવો છે જ્યાં પૈસા સિવાયની તમે વાત કરતા હોય, જ્યાં સંબંધોની વાત હોય, જ્યાં લાગણીની વાત હોય? નહીં ને. બસ બસ, હા, સંબંધ, લાગણી એ બધું છોડ ને. પૈસો જ છે જે છે. પૈસો નથી ને તો કઈ નથી. ઓકે ફાઇન,
પૈસો જ બધું હોય ને તો પૈસાથી નવી પત્ની પણ ખરીદી લેજો અને બની શકે તો નવું બાળક પણ. હા ને? તું વધારે પડતું બોલી રહી છે. બોલી રહી છું. શું કરશો? મારશો ને મને તો મારો, વધારે સારા લાગશો, વધારે થોડું ઇમ્પ્રુવમેન્ટ આવશે ને. જેવું કરવું પડશે ને તો હું એવું પણ કરીશ. બસ કર. આજ સાંભળવું છે ને તારે હા. તો સાંભળી લે. હા, જ્યારે મારી પાસે પૈસા આવશે ને ત્યારે બીજી પત્ની પણ લાવીશ અને એ પણ મારી સાથે રહેશે. તને ફાવે તો રહેજે, ન ફાવે તો જતી રહેજે. ગુડ. હાથ સાંભળવું હતું મારે. તમારી પાસે થોડો ટાઈમ છે, સુધરી જાઓ, નહીં તો હું અબોર્શન કરાવી લઈશ. ચાલ સુવા દે મને. ધમકીઓ આપે છે મને. બેટા, હા મમ્મી. આ તું અચાનક કેમ વહેલી ઉઠી ગઈ? કે જવાનું છે તારે? ના, મારે જવાનું તો નથી, પણ આજે મને રાતે ઊંઘ નહોતી એવી. હા, કેમ બેટા ઊંઘ નહોતી આવી? ખબર નહીં, આ ભણવાનું ટેન્શન ને બધું, એક્ઝામો કેમ પાસ કરીશ, આ જીપીએસસીની તૈયારી. હા હા, અત્યારના છોકરાઓની આ જ તકલીફ છે. શું કામ ચિંતા કરવાની? આ જે થવાનું હશે ને એ થઈને જ રહેવાનું છે. તું જરાય ચિંતા કરમાં. મને વિશ્વાસ છે કે મારી છોકરી સારી રીતે વાંચીને સારા માર્કે પાસ થશે. મમ્મી, આ વધતી ઉંમરની સાથે મારું કરિયર પણ સેટ થવું જોઈએ ને, મારી એક્ઝામો પણ ક્રેક થવી જોઈએ. દીકરા, તું બહુ વિચારે છે. હવે આ બધું વિચારવાનું બંધ કર અને કાંઈક છે ને આ રસોઈમાં ને એમાં ધ્યાન આપ. અને હું એમ કહું છું કે ઘણા દિવસથી તારા મામાના ઘરે નથી ગયા, તો આપણે ત્યાં જઈએ. હા, પણ મામો જ બેનને ઘરે આવે તો લે ભાઈ તમે હું પાણી લઈને આવું. હા, બેસો. ના ના, બે જ પાણી લઈને આવતી. હા હા ભાઈ, આમ અચાનક હું હજી તમારા ભાણગીને કહું જ છું કે ઘણા દિવસથી તમને જોયા નથી ને તો જાતી આવું. આજે મને એવું થયું કે હું મળતો આવું અને એક મહત્વની વાત કરતો આવું, એટલે આ બાજુ સ્પેશિયલ આવ્યો છું, વાત કરવા જ આવ્યો છું. પણ ભાઈ આ મહત્વની વાત અને સ્પેશિયલ આવ્યા એવી તો વળી કેવી વાત છે કે તમારે મને એ વાત કરવા માટે સ્પેશિયલ અહીંયા આવવું પડે? મને કીધું તો હું ત્યાં આવી જાત. તમારે ખોટું તકલીફ લેવાનું અહીંયા આવીને. જો ત્યાં તું આવે ને તો બધાને ખબર પડી જાય મારે હું વાત કરવી છે, અને જે વાત કરવા આવ્યો છું ને એ બહુ ગંભીર વાત છે. ગંભીર વાત છે કોઈની જિંદગી અને મરણનો સવાલ છે આ. ભાઈ, આમ ગોળ ગોળ વાત ફેરવીને કેમ કરો છો? જે વાત કરવી હોય ને આમ ફોડ પાડીને કરો તો મને પણ ખબર પડે કે તમે શું કહેવા માંગો છો. જો બેન, તને તો ખબર છે ને આદિના લખણ એ કેવો જુગાર રમે છે, અને એની ચિંતામાં ને ચિંતામાં હું અડધો તો મરી ગયો છું. હા, ભાઈ. મારું બધું વેચાઈ ગયું છે, મારી પાસે હવે કાંઈ નથી રહ્યું. હા આ તો આ તમે શું વાત કરો છો? હા, આ તો હું અત્યારે લાફો મારીને ગાળ લાળ રાખું છું. ભાઈ પણ તમે એક કામ કરો ને, આ ઘણી વખત આ એડવર્ટાઇઝ આવે છે ખબર, જાહેરાત કે દારૂ છોડાવવા માટેની દવા મળે છે, તો એને છાનું મને પીવડાવો ને તો દારૂ છોડી દે અને શુગર પણ રમતો બંધ થઈ જાય ને. અરે એ લખણ કોઈના કોઈ દી ગયા છે તો આના જાય, કેટલી વાર એને સમજાવ્યો. મેં કીધું આ તું તારા બાપને જીવતે જીવ મારી નાખશો. મારું એક પછી એક જેટલી મારી કમાયેલી મિલકત હતી ને, જિંદગીભરની મિલકત બધી વેચાઈ ગઈ છે, અને હવે તો મારી પર લેણું થઈ ગયું છે. શું વાત કરો છો ભાઈ? અને આટલું બધું થઈ ગયું તો પણ તમે મને જાણ ન કરી? પણ હું જાણ કરવો હવે આમાં આમાં કોણ મને મદદ કરી શકે? હવે 2-5 હજાર રૂપિયાની જરૂર હોય તો હું કોઈને કહું હાલો 2-5 લાખની મારે કોઈક મદદ કરે મને, પણ હવે આ ખોટે જેટલી બધી ગઈ છે આદિની ચિંતામાં અને ચિંતામાં, અને એ વેચતો ગયો, હું કમાતો ગયો, અને મેં એને કેટલી વાર કીધું પણ એણે કોઈ દિવસ ધ્યાન ન આપ્યું. પણ હવે છે ને, હવે હું આવી જિંદગી નહીં જીવી શકું. પણ મોટા ભાઈ, આવા નબળા વિચાર ન કરવાના હોય, અને તમે જ અમને કહેતા હતા ને ક્યારે જીવનમાં નબળા વિચાર નહીં કરવાના, પણ જો તમે જ આવું કરશો તો પછી અમને શિખામણ કોણ આપશે? અત્યાર સુધી હું એમ જ કહેતો હતો આત્મવિશ્વાસથી જીવવાનું, કોઈ દિવસ નબળા વિચાર નહીં કરવાના, જેવું વિચારો એવું જ થાય છે. તે મારી સાથે એવું જ થયું છે. મેં એને કેટલી વાર આદિને કીધું કે તું તારા બાપને મારી નાખવાનો છો એકવાર, અને હાચી હું હવે મારી જિંદગી ટૂંકાવા જઈ રહી છું. મોટા ભાઈ, આવું ક્યારેય ન બોલતા, પણ ભાભીને કોને કે આદિને સમજાવે? અરે તારી ભાભી તો ખબર છે આદિને કેટલો પ્રેમ કરે છે. એ તો એના લાડકોડમાં એટલી બધી આંધળી થઈ ગઈ છે કે એને પેટમાં બળે તો છે જ એનો દીકરો જુગારી હોય, દારૂડી હોય, કઈ માને ગમે,
પણ એ વધારે કંઈ નથી શકતી. એટલે જ હું તને કહેવા આવ્યો છું કે જો મને કંઈક થઈ જાય ને તો મારા ગયા પછી તું મારા ઘરનું ધ્યાન રાખજે, આદિને સંભાળી લેજે. પણ મોટા ભાઈ તમે આવું કેમ બોલો છો? તમને ખબર છે ને કે તમારી બેન તમારા વગર નહીં જીવી શકે. અને નાનપણમાં પણ ખબર છે ને તમે સ્કૂલેથી મોડા આવતા ને તોય હું બાને કહેતી કે ભાઈ કેમ હજી ન આવ્યા, હું સ્કૂલ સુધી જઈ આવું. તો પછી તમે કેમ આવી વાત કરો છો? જો તું તારું ધ્યાન રાખજે, કારણ કે હું આ દુનિયામાં હોઉં કે ન હોઉં પણ મારા ઘરનું ધ્યાન, તારી ભાભીનું, આદિનું, બધાનું ધ્યાન તારે જ રાખવાનું છે. મોટા ભાઈ તમે કેમ નથી સમજતા? એક કામ કરો, હું આદિને સમજાવું, જો માની જાય તો. તારે હવે જે કરવું એ મેં તને આજે તને હોતો. હાલ હવે મારે મોડું થાય છે, હું જાઉં. ભગવાન, આ મારા ભાઈની જીવનની કેવી પરીક્ષા લઈ રહ્યો છે તું? મમ્મી હું જાઉં. મમ્મી 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 શું થયું? કેમ રડો છો? હા બેટા, રડું નહીં તો શું કરું? ઊભા રહો પહેલાં 1 મિનિટ. પાણી પીવો. મમ્મી શું થયું છે? કોઈ કાંઈ બોલ્યું? પપ્પાએ કાંઈ કીધું? ભાભી કાંઈ બોલ્યા? કોઈ કંઈ નથી કીધું, પણ તારો ભાઈ સમજવા જ તૈયાર નથી. સમજાવીને થાકી ગઈ. જો ને એના કારણે તારે કેટલું વેઠવું પડે છે. સમજી ગઈ, તમારી બધી વાતોને સમજી ગઈ. હા ભાઈ સુધરતો નથી એટલે રોવાનું ચાલુ કરી દીધું. મને છે ને આ મમ્મી લોકોને એક લોજિક નથી સમજાતું. આ રોવાથી શું થવાનું છે? રોવાથી બધી વસ્તુ સોલ્વ થઈ જવાની છે. ભાઈ સુધરી જશે. બેટા, એ સુધરે કે ન સુધરે પણ તું વિચાર તો કર. અત્યારે તારે ભણવાના દિવસ છે, તું ભણવાનું છોડીને નોકરી પર લાગી ગઈ. તારા પપ્પા દિવસ રાત ચિંતામાં રહે છે અને તારા ભાઈને કોઈ અસર જ નથી. તો સારું થયું ને મમ્મી હું નોકરી પર લાગી ગઈ તો. એમ પણ તમને તો ખબર જ છે મારે પહેલેથી જ નોકરી કરવાનો કેટલો શોખ હતો મને. બધી વાત સાચી બેટા, પણ તારે તારું ભણતર અધૂરું મૂકવું પડ્યું. કોલેજ છોડીને આ નોકરી કરવા જવું પડ્યું. અને તારો ભાઈ સટ્ટાની આદતને છોડતો જ નથી. એને સમજાવીને થાકી ગઈ કે બેટા આ આદત છોડ, આ આદત સારી નથી. આપણું ઘર એની પાછળ ડૂબી જશે બેટા. શું થયું મમ્મી? માણસને પાન આવતા વાર લાગે ને. કોઈ વસ્તુ વહેલા સમજાઈ જાય, કોઈ વસ્તુ મોડેથી સમજાય. અને આજે નહીં તો કાલે પાય સુધરી જશે ને, એમાં રડવાનું શું? અને રહી વાત મારા કોલેજ મૂકવાની તો મને તો છે ને એક વાત સમજાઈ ગઈ છે. હા કોલેજ કરવાનું ને એટલું એજ્યુકેશન લેવાનું ને એ બધું કંઈ કામનું નથી. વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની છે. સારું થયું કે તું વાત બદલ, મને બધી ખબર પડે છે. નાનપણથી કહેતી મમ્મી હું ભણી ગણીને જોજે ને એવી મોટી વ્યક્તિ બનીશ ને કે તારું અને પપ્પાનું નામ હું ઊંચું કરીશ. સમાજમાં તમને લોકોને ગૌરવ અપાવે એવું કરીશ. પણ આજે અમારા દીકરાના લીધે મારી દીકરીએ કેટલો ભોગ આપવો પડે છે. તારા પપ્પા તો સાવ તૂટી ગયા છે. દિવસ અને રાત એમને જોઉં છું ને મને એમ થાય છે કે કેવો હસતો રમતો પરિવાર હતો. અને તારા ભાઈની આ એક લતને લીધે આપણો આખો માળો વિખાઈ રહ્યો છે. હા જાણું છું. હા બધામાં સૌથી વધારે જો કોઈને વેઠવાનું આવતું હોય ને તો એ પપ્પા છે. પપ્પા બિચારા ભાઈને સાચી પરિસ્થિતિ પણ નથી કહી શકતા કે એ સમય હતો કે જ્યારે આપણી પાસે એટલા પૈસા હતા. પપ્પા એમની મહેનતથી કમાઈને ઘર ચલાવતા હતા. પણ હવે પપ્પાની ઉંમર થઈ ગઈ છે. કામ કરીને કેટલું કરે. અને
ભાઈ છે કે આ વાત સમજવા માટે તૈયાર જ નથી. એ જ તો કેટલું સમજાવવું. હું તો આદિત્યને સમજાવીને થાકી. હું એને કહું છું કે કંઈ નહીં તો કોઈક સારી નોકરી ગોતી લે, કંઈક સારું કામ કર, પણ એને એમ છે કે આ સટ્ટો છે એને પૈસાદાર બનાવશે. પણ આમ ને આમ તો આપણે એવામાં ડૂબી ગયા. હતું એ પણ જતું રહ્યું છે, પણ એ એકનો બે નથી થતો. એની આદત સુધારવા જ તૈયાર નથી. મમ્મી, સટ્ટામાં જીતવું કે હારવું હોય તો પછીની વાત છે, પણ એનું પરિણામ નિશ્ચિત હોય છે કે જે સટ્ટો રમે છે ને એનો વિનાશ એક દિવસ જરૂર થશે. હા બેટા, પણ આ વાત તારો ભાઈ સમજે ને તો સારું, નહીતર આપણે હતા ન હતા થઈ જઈશું. અને જો બેટા, હું તો જેમ તેમ કરીને મારી જાતને સંભાળું છું. તું તારા પપ્પાને સમજાવજે, એ બહુ ઉદાસ રહે છે બેટા. હા મમ્મી, પણ અત્યારે તો મારે ઓફિસ જવાનું લેટ થઈ રહ્યું છે. રાત્રે આવું ને ત્યારે પપ્પા સાથે વાત કરી છે, અને હવે રડવાનું બંધ, ઓકે? હા, પણ સાંભળને બેટા, ટિફિન તો લઈ જા, હું ટિફિન ભરી દઉં. સારું, હું બહાર વેઇટ કરું છું. એ ભગવાન, હવે આ ઝેરની બાટલી પીને હું મારી જિંદગીનો અંત લાવું છું. ભગવાન કહેવાય છે કે આત્મહત્યા કરવી એ પાપ છે, પણ આજે હું હાથે કરીને એ પાપ કરવા જઈ રહ્યો છું. ભગવાન, જિંદગીમાં મેં કોઈ દિવસ કોઈ પાપ નથી કર્યું. બસ એક આ છેલ્લું અને એક આ પહેલું પાપ કરવો છું, કારણ કે હવે આમાંથી બીજો કોઈ રસ્તો નથી નીકળવાનો. અને હું હવે જે વટથી જિંદગી જીવતો હતો ને એ હું હવે નહીં જીવી શકું. લોકો મને તુકારો કરશે, ફાવે એમ બોલે, એ હું સહન નહીં કરી શકું. એટલે હું મારા મોતને વાલો કરીશ. બાકી અત્યાર સુધી તો હું ખુમારીથી જીવ્યો હતો, પણ હવે મને ખબર પડી ગઈ હવે હું ખુમારીથી નહીં જીવી શકું. એટલે જ હવે હું મરવાનું પસંદ કરું છું. મારું બધું જ જતું રહ્યું છે. હવે મારી પાસે મોત સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. હે ભગવાન, મને માફ કરી દેજે. અને ભગવાન, મેં જિંદગીમાં કોઈ દિવસ તારી પાસે કાંઈ નથી માગ્યું. બસ એકાદ છેલ્લી વાર તારા ભક્તની ઈચ્છા પૂરી કરજે. મારા પરિવારના સભ્યોને મારી ગેરહાજરી વર્તાય ને એવું નહીં કરતો. એને આ દુઃખ સહન કરવાની શક્તિ આપજે, અને એની જિંદગીમાં કોઈ દિવસ કોઈ દુઃખ ન આવે ને, બસ એટલી અરજ આ તારા ભગવાનની સાંભળી લેજે. હે ભગવાન, હે ભગવાન. અરે આ કોણ હશે? કંઈક થયું લાગે છે એમને. કોઈ છે પણ. હેલો પપ્પા. દામિની, આ શું થયું તમને? દામિની, કોઈ છે? નહીં દામિની, મને માફ કરી દેજે. અને તારી મમ્મીને કહેજે કે હવે પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. પપ્પા શું વાત કરો? સારું છું દામિની. મેં મારી જિંદગી ટૂંકાવી લીધી છે. હવે આ શું કર્યું? બેટા, જે મેં કર્યું ને એ સારું જ કર્યું છે, કારણ કે તને તો ખબર છે તારા પપ્પાની કેવી દશા છે. હવે હું
હવે હું જીવવા નથી માંગતો. નહીં પપ્પા તમને કઈ નહીં થાય હું છું નહીં બેટા. એમ્બ્યુલન્સ નહીં, પપ્પા નહીં, એમ્બ્યુલન્સ ઘણું મોડું થઈ ગયું છે બેટા. નહીં, હવે મૂકી દે. હવે ઘણું મોડું થઈ ગયું છે અને હું મારી રાજી ખુશીથી આ આત્મહત્યા કરું છું. મને કોઈ અફસોસ નથી, પણ બેટા તારી મમ્મીનું ધ્યાન રાખજો. અને આદિ તમે શું આદિને કામને આવું કહેજે કર્યું છે બેટા બીજું શું કરું. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તને તો ખબર છે તારો ભાઈ આદિ જુગારમાં મારું બધું હારી ગયો અને હવે મારી ઉપર લેણું થઈ ગયું છે. હું કોઈને જવાબ આપી શકું એમ નથી. તો શું થઈ ગયું પપ્પા હું હતી ને કમાતી હતી ને હું તમારી દીકરી નહીં પણ દીકરો છું ને પપ્પા તમે હિંમત હારી જશો તો અરે બેટા, મને હિંમત કોણ આપશે અરે તું કમાય અને હું ઘર બેઠા ખાવ એની કરતાં તો આમ મરવાનું સારું કહેવાય. નહીં પપ્પા આવું નહીં બોલો તમને કાંઈ નહીં થાય તારા ભાઈને આદિને કહેજે હવે તું તારા આ બધા ધંધા બંધ કરી દે તો મારા આત્માને શાંતિ મળશે. તમને શું લાગે છે પપ્પા તમારું આવું પગલું ભરવાથી ભાઈ સુધરી જશે અરે જેને પોતાની પત્નીથી પોતાના આવનાર બાળકથી ફરક નથી પડવાનો એને પોતાના પાપ મરી જાય એનાથી શું ફરક પડવાનો છે અરે માણસને સુધારવાના ઘણા બધા રસ્તાઓ હોય છે પપ્પા બેટા હું મારા પરિવારના કોઈ સભ્યોને દુઃખ નહોતો જોવા માગતો અને મને ખબર છે આદિની સટ્ટાની લતથી બધા દુઃખી થવાના છે અને હું એ જોવા નહોતો માગતો એટલે હું ભગવાનના ધામમાં જાઉં છું. મને માફ કરી દે બેટા. કોઈ છે પપ્પા 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 આવું શું કામ કર્યું તમે તમે જ મને કહેતા હતા ને કે મારું એ કોઈ વાતનું સોલ્યુશન નથી પપ્પા રીચાબેન આમ ક્યાં સુધી સુનમન બેસી રહેશો? હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, એમાં તો આપણે થોડા રોકી શકવાના, પણ હવે જે કરવાનું છે ને એનો વિચાર કરો. હવે તમે આ દુઃખમાંથી બહાર આવો. ભાભી, તમે સાચી સલાહ આપો છો, પણ વિચાર તો કરો. મારા માથે તો એકાએક હાફ તૂટી પડ્યું છે. જુવાન જો દીકરી ઘરમાં છે, માથા પરથી બાપનો છાયો જતો રહ્યો છે, અને દીકરો છે જેના કોઈ ઠેકાણા જ નથી. વિચાર કરું છું કે આવા બધા વિચારોને ન લાવું મનમાં, પણ આવી જાય છે. બેન, હું જાણું છું કે આ પરિસ્થિતિમાંથી પસાર થવું બહુ અઘરું છે, પણ તમે જ વિચાર કરો તો પછી આ ભાણકીનું શું થશે? તમે એનો વિચાર કર્યો છે ક્યારે? આદિ તો જો કે આ જુગાર રમે છે ને દારૂ પીવે છે, છોકરાનું જિંદગીમાં ક્યારેય મહત્વ ઓછું નથી થતું, પણ દીકરીનું પણ વિચારવું પડે ને. હા, આદિ સમજવા તૈયાર નથી. એ જોવે છે કે મારી બેન ભણવાનું છોડીને નોકરી કરી રહી છે, છતાંય માથેથી બાપનો છાયો જતો રહ્યો છે. મારી મમ્મી એકલી ઘરમાં કઈ રીતે કરશે? અરે મીરા, બેટા દેવા, આ તારા ફઈને સમજાવ ને. ભાઈ જો તમારી વાત હું ક્યારનો સાંભળી રહ્યો હતો. મારા મમ્મી જે કહે છે એ પ્રમાણે જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ હા હજી એ ઘણું બધું એવું છે કે જ્યાંથી આદિત્યભાઈને પાછા વાળી શકાય એમ છે. બેટા, અમે તો ઘણા પ્રયત્ન કર્યા, પણ તારો ભાઈ પાછો ન વળ્યો, અને છેવટે તારા ફુવા
આ દુનિયા છોડીને જતા રહ્યા. ભાઈ કહેવા માટે તો એટલું જ કહી શકીએ કે હિંમત રાખો. અમે લોકો તમારી સાથે છીએ ને. બેટા, તમે તો સાથે છો, પણ તને ખબર છે આ લેણદારો રોજ સવારે આવીને દરવાજે ઊભા રહી જતા હતા. જવાબો આપી આપીને થાકી ગયા ને છેવટે અમે ત્યાંથી નીકળી ને અહીંયા તમારા ઘરનો આશરો લીધો. પણ રીચાબેન, અમે ક્યારેય તમારા પ્રત્યે ખરાબ નથી વિચાર્યું. ભલે ને તમે અહીંયા આવી ગયા, હું અને મારો દીકરો છીએ ને તમને સાચવશું. અને ક્યારેય આ તમારા દીકરાએ કંઈ કીધું છે, ખોટા વેણ કીધા છે, તો પછી તમને અહીંયા રહેવામાં શું તકલીફ છે? તમે અમારે ત્યાં રહો. ના ભાભી, તકલીફ કંઈ નથી, પણ દેવાંગ પણ બિચારો એકલા હાથે મહેનત કરે છે અને તમારા માથે પડવું એ યોગ્ય પણ નથી. ભાઈ એમાં માથે શાના પડો? તમે જ તો કહ્યું ને કે તમે પણ અમારા ઘરના સભ્યો જેવા જ છો. તો પછી પરિવારમાં અને ઘરના સભ્યોમાં આવું ક્યાંથી આવ્યું? અને વાત રહી આદિત્યભાઈની, તો એમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને આમ પણ મારી કંપનીમાં મારે ઓફિસ વર્કરની જરૂર છે, તો હું એમને જ કામે રાખી લઉં છું ને. વળી પાછો મારી નજરની સામે રહે છે, એટલે તમારે લોકોએ પણ ચિંતા નહીં કે એ બીજે ક્યાંક બહાર જઈને કોઈ આડાવડા વિચારો કરીને બીજા ધંધામાં જાય. બેટા, તું આદિત્ય માટે સાચું જ વિચારી રહ્યો છે, પણ આદિત્ય ત્યારે ત્યાં નોકરી કરશે કે નહીં એ પણ એક સવાલ છે. અમે તો સમજાવીને થાકી ગયા. હવે તું જ પ્રયત્ન કર, જો કદાચ તારી વાત માની જાય. રીચાબેન, તમે આટલું બધું ન વિચારો. દેવાંગે કહ્યું છે ને કે આદિને એની કંપનીમાં રાખી લેશે. હવે તમે આદિત્યની જરાય ચિંતા ન કરો. હં? ભાઈ આમ પણ આદિત્યની એક જ કમજોરી છે, અને એ છે પૈસા. હું એને પૈસા અને પગાર વધારે આપીશ ને તો એ જરૂર રાજી થશે. એક કામ કરું છું, એને અત્યારે જ કંપનીની ઓફિસમાં બોલાવીને કામ બતાવી દઉં છું અને વાત પણ કરી લઉં છું. સારું બેટા. ચાલો તો હું નીકળું. અને હા ભાઈ, હવે મૂડ ઓફ નહીં રાખતા. તમે મને દીકરો માનો છો ને, તો મારા માટે થઈને આ બધું જ ભૂલવાની કોશિશ કરો પ્લીઝ. હા બેટા. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આ સાચવીને જજે. હા મમ્મી. શું કામ બોલાવ્યો છે મને અહીંયા? એટલા માટે કે આજે ફોઈ બહુ રડતા હતા અને તમારી ચિંતા પણ બહુ કરતા હતા. ચિંતા શું કરવાની? જે થવાનું હતું એ થઈ ગયું ને. છોડ ને, હું જાઉં છું. શું હું જાઉં છું? જો આદિત્યભાઈ, તમે મારાથી મોટા છો, અને આમ પણ હવે તમારે એ સમજવું જોઈએ કે મારા ફુવાના ગયા પછી ફૂઈના જીવનમાં માત્ર સહારા રૂપી કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર તમે છો. અત્યાર સુધી જે થયું તે તમે જે કર્યું તે, પણ હવે તો કોઈ સારો રસ્તો અપનાવી શકો ને. સારો રસ્તો એટલે? એટલે હું કે જે કામ કરું છું એ ખરાબ રસ્તો છે? તને એવું લાગે છે? જો ભાઈ, આ બધા મને સલાહ દઈ દઈને થાકી ગયા છે, અને હવે તું ના સલાહ આપે તો વધારે સારું. સાચું કહું તો ફુવા તમારી ચિંતામાં છોડો ને. અરે બધા એવું જ કહે છે, પણ મારો કઈ વાંક નથી. મેં ક્યારેય એમને કોઈ દિવસ કઈ કીધું નથી. હા, આ ઝઘડાઓ થતા હોય તો દરેક ઘરમાં થતા હોય. એનો મતલબ એવું થોડી છે કે પપ્પા સાથે આવું બની ગયું ને નામ મારું ચડે છે. આ તો ખોટું કહેવાય ને. નામ તો ચડે જ ને. આમ પણ રોજે રોજ તમે જુગાર રમીને ઘરે આવો,
ક્યારેય પૈસા તો જીત્યા જ નથી ને. હવે એક બાપ પોતાના દીકરાની ક્યાં સુધી ચિંતા કરે, ક્યાં સુધી સમજાવી શકે? આખરે એને પણ એની જવાબદારીનું ભાન હોય ને. જ્યાં સુધી ફુવા જીવ્યા હતા ત્યાં સુધી એમણે જ ઘર ચલાવ્યું છે. ક્યારેય પણ તમે ઘરમાં એક પણ રૂપિયો આપ્યો છે? અરે ઘણીવાર આપ્યો છે, પણ પાછા લઈ લેતો હોઉં છું. અને એમને જેટલા જોયા નહીં હોય ને એટલા આપેલા છે. આ સુટકેસ ભરીને પૈસા ફેંકેલા જ ઘરમાં, અને સુટકેસ ભરીને પૈસા હારી પણ ગયો છું. ડબલ હાર્યા છો, સુટકેસ ભરીને નહીં, ડબલ. હવે ખેલ જ એવો હોય છે, હાર જીત તો થયા કરે, પણ દાવે એવડો હોય ને, આ જેમ આવે એમ જાય પણ ખરા, અને જેમ જાય એમ આવે પણ ખરા. તો પછી એવી જગ્યાએ રૂપિયા લગાવવા શું કામ જોઈએ કે જ્યાં હારવાના અને જીતવાના બંને ચાન્સ હોય? એવું જ કોઈ કામ કરવું જોઈએ ને કે જ્યાંથી રૂપિયા આવે એ વાત નક્કી હોય. કહેવા શું માંગે છે? અહીંયા ઓફિસમાં કામ કરવા લાગુ તારી? હા, મહેનત અને ઇજ્જતની નોકરી કરવા લાગો, જેથી કરીને નથી કરવી મારે. સાંભળી લે તમારી વાત. મારાથી આ કોઈની ગુલામી થતી નથી. હા, હું કોઈના નીચે કામ કરું, મને કોઈ ઓર્ડર કરે, અને એ બધું મને નથી ભાવતું ભાઈ. ઠીક છે. હા, તમે બીજા કોઈના ઓર્ડર ફોલો ના કરી શકો, કોઈના હાથ નીચે કામ ના કરી શકો, પણ અહીંયા મારી ઓફિસમાં તો કામ કરી શકો ને. હું તો તમારો ભાઈ સમાન છું ને. તમને કોઈ પણ પ્રકારના ઓર્ડર કરવામાં નહીં આવે, પછી શું વાંધો છે? એ તો અત્યારે ખાલી બોલવામાં સારું લાગે. પછી જ્યારે હું અહીંયા કામ પર લાગી જઈશ ને નોકરી કરતો હોઈશ ને, ત્યારે તમે લોકો બોસની આદત કોઈ દિવસ ન સુધરે. હા, રહેવા દે ને ભાઈ. આ બધું મને નહીં ફાવે અને હું નહીં કરી શકું. હું ના પાડું છું. મને મારી જગ્યાએ બરાબર જગ્યાએ રહેવા દો. એ મારા માટે બહુ બેસ્ટ છે. મારું ફ્યુચર મને એમાં દેખાઈ રહ્યું છે. ઓકે? શું ફ્યુચર દેખાય છે? ફુવા ગયા છે, હવે ફૂઈ જાય એટલી જ રાહ જોવાની છે. જરા બોલવામાં ધ્યાન રાખ. મમ્મી છે મારા. આટલી બધી ચિંતા હતી તો પછી પપ્પા ગયા છે તમારી ચિંતામાં, એ વાતનું જરાય દુઃખ કે અફસોસ નથી મનમાં? દેખાય છે? જો ન દેખાતું હોય તો કઈ ને કઈ મતલબ નથી. જો સમજી શકે એમ હોય તો હું કહી શકું એમ નથી. જુઓ આદિત્યભાઈ, સમજી શકું છું અને એટલા માટે જ કહી રહ્યો છું. ઘરમાં એકલો થઈ ગયો છું. હા, જવાબદારીઓ મારી માથે આવી ગઈ છે અને હું એ જવાબદારીઓ બધી સારી રીતે નિભાવવાની કોશિશ કરું છું ને કરતો રહીશ. પણ કેવી રીતે? ઊંધા રસ્તે જઈને? તમે જે રસ્તે ચડ્યા છો ને એ રસ્તે ખુદ ભગવાન પણ પાંડવોની સાથે હતા ને, ત્યારે પોતાના નજીકના લોકોને જીત નથી અપાવી શક્યા. તો તમને શું લાગે છે કે એક દિવસ તમે આ જુગારમાં રહીને તમારું ઘર ચલાવી શકશો? એ મહાભારત હતું અને આ છે જુગાર. એમાં ભગવાન કસોટીઓ લઈ યાદ કરે. કદાચ બધું જતું રહે ને, રોડ ઉપર આવી જાય ત્યારે ભગવાન આપણી સામે જોવે ને પછી પૈસા આવે ને એ ક્યારેય પાછા ન જાય. સમજો તું? પણ મારે તને સમજાવો છું. તું રહેવા દે. આપણી ભાઈ આ ખોટી થાય છે. હું જાઉં છું. ખૂબ છો આદિત્ય ભાઈ. ખરા છે, કોઈ પણ હિસાબે સાચી વસ્તુને મનમાં પણ નથી લેતા. કોણ જાણે હવે શું થશે આ લોકોનું. મને તો ફૂઈની ચિંતા થઈ રહી છે. કામ થઈ ગયું ભાભી? કામ તો બધું થઈ ગયું, પણ રસોઈ બાકી છે. મદદ કરાવો, હજુ મારે ઓફિસ જવાને થોડી વાર છે. પણ રસોઈ બનાવવા માટે પૂરતી વસ્તુઓ નથી ઘરમાં. એટલે શું થયું છે? ઘરમાં કરિયાણું પતી ગયું છે. મેં બધું જોયું, પણ આ એક ટાઈમની રસોઈ બને ને એવું પણ કંઈ એડજસ્ટમેન્ટ થાય એવું નહોતું. અને મામી પાસે કેવી રીતે વાત કરવી? આવું હતું તો તમારે મને પહેલાં કેવું જોઈતું હતું ને. કંઈ નહીં, છોડો, હું પૈસાનું કંઈક કરું છું. ક્યાંથી કરશો દામિની બેન? તમે ક્યાંથી લઈ આવશો આટલા બધા પૈસા? અને આ મામીને હર વખત કહેતા મને શરમ આવે છે. થોડા દિવસે કંઈ ને કંઈ બિલ ઊભા હોય છે. ક્યારેક લાઇટ બિલ, ક્યારેક દૂધનું બિલ, ક્યારેક બીજી બધી વસ્તુઓ. કેટલીક વાર એમની સામે ઝૂકવાનું.
વાતો તમારી સાચી છે અને એકવાર માગીએ ને તો સારું લાગે, પણ વારે વારે એમની પાસે પૈસા માગવા એ મને સારું નથી લાગતું. ઘરમાં તમારા ભાઈ, તમે, હું આટલા લોકો એકસાથે માથે પડીએ તો મામી આમાં શું કરે? એક કામ કરો, 1 મિનિટ. હા, ભાભી, 2 દિવસ પહેલાં મેં 2000 રૂપિયા ઉપાડ લીધા હતા શેઠ પાસેથી. પણ તમારે જરૂર હશે ને? ના ના, મેં ઇમરજન્સી માટે આ પૈસા રાખ્યા હતા કે જો કદાચ જરૂર પડી તો કોઈની પાસે હાથ ના ફેલાવવો પડે. અત્યારે બને તો થોડીક ઓછી અને મર્યાદિત વસ્તુ લેજો. આમાં થઈ રહેશે? બેન, નહીં થઈ રહે તો પણ એડજસ્ટમેન્ટ કરવું પડશે ને. હા, આઈ એમ સોરી. તમારી પાસે પૈસા માંગવા એ યોગ્ય નથી. તમારી આશા રાખવી ને એ જ યોગ્ય નથી. તમારી જવાબદારી નથી આ બધી. હા, પણ ઘરના પુરુષો જ્યારે પોતાની જવાબદારીઓ ભૂલી જાય ને ત્યારે સ્ત્રીઓએ બધું હાથમાં લેવું પડતું હોય છે. તો કોણે એવું કહ્યું કે આ મારી જવાબદારી નથી? હા, ઘર મારું છે તો ઘરની જવાબદારી પણ મારી થઈને. અને મામા મામીએ તો આપણને આશરો આપ્યો છે, રહેવા માટે ઘર આપ્યું છે, પછી એમની પાસેથી પૈસા માગવા એ મને પણ યોગ્ય નથી લાગતું. પણ સારું, તો તમે આમાંથી વસ્તુઓ લઈ આવજો. મારો સમય એમ પણ થઈ ગયો છે, થોડી વારમાં હું પણ નીકળું. શું છુપાવે છે? કંઈ જ નહીં. શું છુપાવું તમારાથી? ના ના, પણ છુપાવે છે શું કામ એમ કહું છું. પૈસા જ છે ને હાથમાં? હા, પૈસા છે મારા હાથમાં. હા, તો હું ક્યાં લઈ લેવાનો છું? હા, તો હું આવું તો પૈસા સંતાડી દઈ છે તું? તમારી હરકતો એવી હોય ને એટલે સંતાડવા પડે ને. બાકી મને ક્યાં શોખ થાય છે કે ખોટું બોલું? હરકતો એટલે? તમને ખબર નથી. તમારા વખાણ તમે મારા મોઢે સાંભળશો કે ઘરમાં ક્યાંય પણ પૈસા પડ્યા હોય ને એ સીધા લઈ જઈને વાપરી નાખો છો, સટ્ટો રમી જાઓ છો. એટલે હવે તમારાથી પૈસા છુપાવવા પડે છે મારે. સારું કામ કરું છું. હા, તને ખરાબ લાગે છે? અરે આ તારા હાથમાં પૈસા રહેશે તો વપરાઈ જશે. એના કરતાં સારું છે ને કે સટ્ટામાં લગાવું તો ડબલ થશે ને તને મળશે. ક્યારે થશે? આખી જિંદગી તમે એક જ વાત કરી, સટ્ટામાં ડબલ થશે, ડબલ થશે, ડબલ થશે, પણ ક્યારે થશે? યોગ્ય સમય. યોગ્ય સમય આવશે ને એટલે ખબર પડી જશે તને. તમે છે ને મહેરબાની કરીને આ ખોટી ખોટી વાતો ન કરો. ખોટી વાતો હું કરતો જ નથી ને. મારી વાત સાંભળ. હા, મારું માથું દુખે છે એટલે મારે બહાર જવું જ પડશે અને 1-2 દાવ રમવો પડશે. જો હા, પૈસા હું તમને નથી આપવાની, એટલે મહેરબાની કરીને મારી પાસે આશા ન રાખતા. આદિ ઘરમાં ખાવાનું કઈ નથી. કેટલી સ્માર્ટ છે તું! હા, તને ખબર પડી ગઈ કે હું પૈસા માંગીશ એમ? તમારી પાસે બીજું કઈ છે? મારી પાસે કઈ છે ને એટલા માટે જ તો કહું છું કે આદિ એ પૈસા જો મારી વાત સાંભળ. આ પૈસાથી જ આપણે થોડા વધારે પૈસાવાળા બનશું. આદિ પ્લીઝ સમજ તું. પ્લીઝ. અરે તું આ રીતે ન કર. મારી વાત સમજવાની કોશિશ કર. જો આ પૈસાની જરૂર મારે છે કારણ કે સવાર દીનું મારું મગજ કામ નહોતું કરતું. કાલ રાતના પણ પૈસા નહોતા એટલા માટે હું જઈ નહોતો શક્યો અને આજે પણ મારે આ હાથ પગ મગજ કંઈ કામ જ નથી કરતું. આદિ પ્લીઝ. આ પૈસા હાથમાં આવ્યા છે ને તો હવે મને લાગે છે કે સારું કંઈ થશે. આદિ હવે તને જો આ વખતે પાક્કું હા તારા પૈસા છે ને એના કરતાં વધારે આપીશ. થોડા દાવ રમીને આવીશ ને એટલે તને ખબર પડી જશે કે કેટલા પૈસા છે. આદિ પ્લીઝ. આચકવાની કોશિશ ન કર.
હા પૈસા આદિ રહેવા તો દો. હવે તને પાછા નહીં મળે. દામિની બેન ઉપાડમાંથી લાવ્યા છે એ પૈસા. અરે જ્યાંથી લાવ્યા ત્યાંથી એ મારો પ્રશ્ન થોડો છે. મારે તો પૈસા જ જોતા હતા, પણ જો હું પ્રેમથી માગત તો તું આપવાની નહોતી. આ ઝઘડો કરવો મને ગમતો નહોતો, અને હવે આ પૈસા આસાનીથી મારા હાથમાં આવી ગયા છે ને એટલા માટે હવે હું પૈસા લગાવીશ. કોકની વાત તો સાંભળો. ઘરમાં ખાવાનું કંઈ નથી. અરે કમસે કમ મારો વિચાર ન કરો તો કઈ નહીં. તમારા પોતાના બાળકનો તમને વિચાર નથી. અરે હું લાવીશ ને બહારથી ખાવાનું લેતો આવીશ. તું જરાય ચિંતા ના કર. અમારે હું નથી કહું છું ને, તું જરાય ચિંતા ના કર. બસ મારે આગળ કંઈ નથી સાંભળવું. હું આવું છું હમણાં. મમ્મી તમે શું કામ કરો છો? મને કે ભાભીને કહ્યું હોત તો અમે કરી નાખેત ને. અરે નાના બેટા, તમને કામ કરવા માટે થોડા અહીંયા બોલાવ્યા છે. હું શું કામની? આ એકદમ મસ્ત જો ને, હેલ્ધી હાથ પગ છે, બધું કામ કરી નાખે. પણ તું કેમ અહીંયા આવી? મમ્મી કંઈ નહીં, આ તો તમે હા કંઈ નહીં, આ તો તમે શું આમ અચકાઈને બોલે છે? મેં ક્યારે તને પારકી માની છે? મેં તને ક્યારે પારકી છોકરી માની છે? તું તો ઘરની છે. બોલ ને દીકરા. ખબર છે મામી કે તમે ક્યારે અમને પારકા નથી ગણ્યા. જુઓ ને, પોતાનાની જેમ આ તમારા ઘરમાં અમને રહેવા માટે આશરો આપ્યો. જો બીજી વખત ન બોલતી. હું તારી મામી છું, કઈ દુશ્મન થોડી છું. અને તકલીફના સમયમાં પોતાના કામમાં ન આવે તો પછી બીજા થોડા આવે. મામી તમારી એક મદદની જરૂર હતી. બોલો, હવે આ છોકરીને કેમ સમજાવવી? હવે મદદની જરૂર હતી એવું પૂછવાનું હોય કે તારે એમ કહેવાનું હોય સીધું ઓર્ડરથી, મામી મારે આ જોઈએ છે, આ ફટાફટ મને મદદ કરો તો? દીકરા, આ તને કેટલી વાર કેવું મારે? મામી એકચ્યુઅલી ઘરમાં થોડી વસ્તુઓ ખૂટી ગઈ છે અને એના માટે પૈસા જોઈતા હતા. કેટલા જોઈએ છે? એ પૈસા જોતા હતા એમાં આટલું બધું સંકોચથી વાત કરવાની? બોલ બેટા, કેટલા જોઈએ છે તને? મામી વધારે નહીં, ખાલી 2000 જ જોઈએ છે. એકચ્યુઅલી પૈસા તો હતા, મેં શેઠ પાસેથી 2 દિવસ પહેલાં જ ઉપાડ લીધો હતો. ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડી હોય તો એવું સમજીને મેં લીધા હતા. પણ ભણશું અને આવી રીતના તને શેઠ પાસેથી ઉપાડ લેવાનું કોણે કીધું હતું? અને હું તને ક્યારે ના પાડું છું? ના તો નથી પાડતા મામી, પણ એકવાર માગીએ તો સારું લાગે, 2 વાર પૈસા માગીએ તો સારું લાગે. વારંવાર તમારી પાસે પૈસા માગવા એ સારું ન લાગે. અને જો હા ભાભી પાસેથી પૈસા ના લઈ ગયો હોત ને તો મારે પણ તમારી પાસે પૈસા ના માગવા પડે. શું? હા પૈસા આદિ લઈ ગયો? હા, મેં ભાભીને વસ્તુઓ લાવવા માટે પૈસા આપ્યા હતા, પણ ત્યારે ભાઈ આવ્યો અને ભાઈએ ભાભી પાસેથી પૈસા લઈ લીધા. તો ત્યારે મને કેમ ન કીધું? ત્યારે મને કીધું હોત ને તો હું આદિને બરાબર ખંખેરી નાખત. મને પણ નહોતી ખબર મામી કે ભાઈ પૈસા લઈ ગયો છે. પૈસા લઈ ગયો ને પછી મને ભાભીએ કહ્યું કે ભાઈ આવું કર્યું. હે ભગવાન, હવે આદિએ તો બધી હદ વટાવી દીધી છે. એક તો એક દીકરાના કારણે એનો બાપ મૃત્યુ પામ્યો, તો પણ આ દીકરાને કોઈ અસર નથી થતી. હવે તો આદિને કેવી રીતે સમજાવો અને સીધી લાઈન પર કેવી રીતે લાવો ને એ જ સમજ નથી પડતી દામિની. મને લાગતું પણ નથી કે હવે ભાઈ સમજે કે સુધરે, કારણ કે જેને સુધરવું હોય ને એને 1-2 વાર સમજાવો ને તો એ સમજી જાય. પણ ભાઈને તો બધા સમજાવીને મરી ગયા. એ છે કે સમજવાનું નામ જ નથી લેતો. દામિની, સાચું કહું ને તો તારી ભાભી પણ આ જીવની કઠણ કહેવાય. નહીં તો કઈ અત્યારે દીકરી સહન કરે કે પોતાનો પતિ આવી રીતના જુગાર રમે દારૂ પીવે અને એના કારણે ઘરમાં એક વડીલ પણ પોતે આપઘાત કરે છે, તો પણ એ દીકરો સુધરતો નથી. હવે મને તો
તારા મમ્મીની ચિંતા થાય છે. શું કરશે હવે? પણ જરાય ચિંતા કરમાં. જ્યાં સુધી આ તારી મામી જીવતી છે ને ત્યાં સુધી તને કે તારી મમ્મી કે મીરાઓને ક્યારેય ઊંડી આંચ નહીં આવવા દો. એટલે તમે જરાય ચિંતા ના કરતા. બેટા આદિ ભલે પૈસા લઈ ગયો, તારે ફક્ત 2000ની જરૂર છે ને, હું તને 4000 રૂપિયા આપીશ. તું તારે જે વસ્તુ લાવી હોય ને તો લઈ આવ. પણ બેટા આવી રીતના તું અને તારા મમ્મી દુઃખી થાય ને એ હું ક્યારેય નહીં જોઈ શકું. થેન્ક યુ મામી. એ પૈસા તમે ભાભીને આપી દેજો. હું ઓફિસ માટે નીકળું છું. હા હા બેટા, પણ તું ઓફિસે જઈને પણ આ વાતની ચિંતા ન કરતી. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંભળ, સાચવીને જજે. અને ટિફિન નથી લઈને જતી તો હું તને ઓફિસે આપી જાઉં? ના ના, એની જરૂર નથી. હું કંઈક ખાઈ લઈશ. સારું બેટા. આદિત્યભાઈ, તમને કહું છું, તમારું કામ હતું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. બોલ ને. એક કામ કરો ને, આ 3 દિવસ માટે ભાવનગર જવાનું છે. આ ફાઇલનું થોડું કામ મારે અટવાય છે અને હું જઈ શકું એમ નથી. અરે ભાવનગર મને નહીં ફાવે કંઈ. જો બહુ વધારે સમય નથી આપવાનો, 3 જ દિવસની વાત છે. ભાવનગર? હા ભાવનગર. 3 દિવસમાં તમારે ફાઇલ ત્યાં આપીને એ લોકો જે પ્રોસિજર કરવાની છે પ્રોસિજર કરીને પાછી આપી દેશે. તમારે લઈને આવતું રહેવાનું છે. એમ પણ ભાવનગર આમ પણ સારું છે. ત્યાં મોટું રમાય છે. સોરી, હા હું ફાઇલ પહોંચાડી દઈશ. લાવો ફાઇલ. રમવા માટે નથી જવાનું, ફાઇલ પહોંચાડવા માટે જવાનું છે. અરે આ તો ખાલી વાત કરતો હતો કે ત્યાં છે ને એક મસ્ત ક્લબ ચાલે છે. હા પણ ક્લબમાં તમે જઈ નહીં શકો, કારણ કે જે કંપનીને તમે ફાઇલ પહોંચાડવાના છો એ કંપની તમને 24 કલાક પોતાની નજર હેઠળ રાખશે. તમે કંપનીની પરવાનગી વગર બહાર પણ નહીં આવી શકો અને ત્યાં બીજી કોઈ પણ જગ્યાએ જઈ પણ નહીં શકો. કોઈ કંપની એવી હશે કે જે બહાર નહીં આવવા દેતી હોય? હા, પણ મને કોઈ રોકી શકે એવું કોઈ છે જ નહીં. 24 કલાકે મને ત્યાં ને ત્યાં બાંધી રાખશે એમ એવું શક્ય જ નથી. જો પહેલાં તારું કામ કરવા માટે હું ત્યાં જાઉં પણ ખરા, પણ મને શું મળશે? પૈસા આપીશ ને તમને. કેટલા? 1000 રૂપિયા. ફરી કેટલા? જો આ કામ તો બીજું કોઈ માણસ પણ જઈને કરી શકે, પણ આ તો તમે જાઓ તો તમને 2-5 રૂપિયાની આવક થાય અને તમને પૈસા મળે એટલા માટે તમને મોકલી રહ્યો છું. 3 દિવસની વાત છે. 3 દિવસના 1000 રૂપિયા, આવવા જવાનું ભાડું. 5000 રૂપિયા આપીશ. હવે આનાથી વધારે 1 પણ રૂપિયો નહીં. આ તો તમે ઘરના છો અને પૈસાની જરૂર છે, મને ખબર છે. હા હવે ચાલશે. 5000 રૂપિયામાં કરી દઈશ કામ, કારણ કે તું પણ ભાઈ છે ને મારો, અને એના માટે થઈને 5000 રૂપિયામાં તો કરી જ દેવું પડે ને. હા પણ તમારો ભાઈ છું એટલા માટે તમને બહુ સારી રીતે ઓળખું છું. હા 5000 રૂપિયા આપીશ તો ખરો, પણ અહીંયા આવ્યા પછી હા 2000 રૂપિયા છે ત્યાં વાપરવાના અને ટિકિટ ભાડાના. બધા પૈસા સાથે આપ, પછી જ જઈશ. સાથે નહીં આપું, અહીંયા આવ્યા પછી 5000 રૂપિયા આપીશ, અને એ પણ મારા ફૂઈના હાથમાં. હા તો પછી આ બધી મહેનત કરવાનો મતલબ શું? કમાઈને મારી પાસે મારા પૈસા ના આવે તો પછી મારે કમાવું શું કામ જોઈએ? તને ખબર છે તું કંઈ મારા પર એહસાન નથી કરતો. 5000 રૂપિયા આપે છે અને આમ જોવા જા ને તો હું ખાલી કલાક બેસું ને એક બાજીમાં 5000 રૂપિયા આવે. કેટલા? 5000. એટલે મારા માટે બહુ રકમ નાની છે મિલા. છતાં પણ હું કરી દઉં છું અને પૈસા તું મને જ આપીશ. હા પૈસા આવે એ વાત તો ખરી છે, અને વર્ષોથી સાંભળતો આવ્યો છું, પણ આજ સુધી 5000 તો શું પણ 5 રૂપિયા પણ તું કમાઈને લાવ્યો હોય એવું લાગતું નથી. અરે મેં સારા સારા ખેલાડીઓને જોયા છે જે ફક્ત છે ને પૈસા જ ફેંકે, અને એ પણ બંધમાં. અને જ્યારે બાજી બહુ મોટી થાય ને
ત્યારે તને ખબર પડે. ક્યારેક આવો મારી સાથે તો તને ખ્યાલ આવે કે મોટું પૈસાનો ઢગલો પડ્યો હોય છે અને બોલી લાગેલી હોય છે, અને પછી એક વ્યક્તિ એ પૈસા જીતે, એક સાથે લાખ, 2 લાખ, 5 લાખ, કઈ નક્કી જ ના કહેવાય. હા હા, 5,000 રૂપિયાના 5 લાખ કરવા તો જઈ રહ્યો છે ને, પણ થયા તો ક્યારેય નથી. અને જો એવું થયું હોત તો તું અત્યારે મારી કરતાં પણ મોટી કંપની બનાવીને બેસી ગયો હોત. વાત કહી દઉં તો ટિકિટ કરાવી દેજે. બરાબર. આમાં આવી ગયું બધું. તારે ત્યાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી કરવાનો. આ કંપની તને રહેવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું બધું જ આપી દેશે ત્યાં. એટલે આ તો તારા મોજ શોખ માટે જ આપી રહ્યો છું એમ માને તો પણ ચાલે. કઈ વાંધો નહીં, હું આમાં પણ રોડવે લઈશ. હા, ક્યારે અને જવાનું છે? આજે સાંજે નીકળવાનું છે. તો અત્યારે જઈને હું આરામ કરી લઉં, અને તું આ ફાઇલ લેતો આવજે ઘરે, પછી હું નીકળી જઈશ. ઠીક છે. હા, પણ તું આને બીજે ક્યાંય અઠવાડી દે એના કરતાં હું લઈને જ આવીશ. મળીએ સાંજે. હા, પણ આ પૈસા પણ સાંજે જ આપું ને. લાવ. બકવાસ નહીં કર ભાઈ. સાંભળ, એકવાર મારા ખીચામાં પૈસા, મતલબમાં મારા ખીચામાં પૈસા આવી ગયા ને પછી એ બહાર ન નીકળે, અને તે આપી દીધા છે ને, તારું કામ થઈ જશે. ચાલ. થઈ જવું જોઈએ. મતલબ કે કામ કરી આપજો એમ. હા, પછી કામ મારું અટકી રહે અને આ પૈસા વપરાય જાય એવું નહીં કરતા. મળીએ સાંજે. આદિત્ય, બેટા અહીંયા શું કરતો હતો? કઈ નહીં, જોતો હતો કે કબાટ કેટલો મજબૂત છે. કબાટ તો મજબૂત જ છે, પણ હું તને આખા ઘરમાં ગોતી આવીને તું અહીંયા, એટલે સવાલ થયો કે અહીંયા અચાનક કબાટની મજબૂતાઈ જોવાનું. અરે જોતો હતો કે હા આપણે પણ આવું જ ફર્નિચર બનાવવું છે. હા, મામાને ત્યાં બધું જ સારું છે ને. હા, બધી વસ્તુઓ આપણા ઘરમાં પણ હશે, એટલે બધું ચેક કરતો હતો. બરાબર છે ને? હા બેટા, બધું બરાબર જ છે, પણ મારો કહેવાનો એ મતલબ હતો કે જો તું કંઈક કામ ધંધો કરીશ, કંઈક કમાઈશ, તો આપણે આવું કંઈ ઊભું કરી શકીશું ને. હા, તને તો ખબર જ છે કે તારા પપ્પા તારી ચિંતામાં ને ચિંતામાં જ ચાલ્યા ગયા છે. હવે કેટલી વાર સંભળાવશો? ખબર છે મને, અને બધો વાંક મારો નથી. પપ્પાને કોણે કહ્યું હતું કે મારી ચિંતા કરો? કરે ને, એ બાપ હતા એટલે ચિંતા તો થાય. તને ભણાવ્યો, ગણાવ્યો અને વિચાર્યું હતું કે સારી જગ્યાએ કામ ધંધે લાગે, પણ તને એ વસ્તુ ન સૂજી ને તું સટ્ટાના રવાડે ચડ્યો બેટા. પછી બસ મમ્મી, હવે તમારે મને વધારે કંઈ કહેવાની જરૂર નથી. આ સટ્ટામાં જેટલા રૂપિયા ગયા છે ને એ બધા રૂપિયા પાછા આવશે. બેટા હજી સમજી જા, હજી સમય નથી વહી ગયો. હવે આ સટ્ટામાં ને સટ્ટામાં તો આપણા ઘરે લેણદારોની લાઈન લાગી. એ લોકોથી બચીને તો આપણે આ તારા મામાના ઘરે આવીને આશરો લીધો. હવે તો સમજ. હા, દેવાંગ કહે છે ને કે એની કંપનીમાં બહુ સારી નોકરી છે, લાગી જા ને બેટા. ધીમે ધીમે દિવસો સુધરી જશે આપણા. અરે મારાથી નોકરી નહીં થાય. હા હા, કામ કરવા માટે મન નથી લાગતું, પણ આખો દિવસ સટ્ટો નથી રમતો ને તો મારા હાથ ધ્રુજે છે. તો મને કંઈ ચેન નથી પડતું, અને એટલા માટે જ હું જલ્દી પૈસા ભેગા કરીને બધા લેણદારોને એના મોઢા ઉપર પૈસા મારીશ. પણ તું વિચાર તો કર બેટા. હા, તારી બેન લગ્ન કરવાની ઉંમર છે ને એ નોકરી કરે છે, અને તું આવું બધું. અરે પણ મેં બધું મારે નથી વિચારવાનું. દેવાંગ કમાય છે ને, એના ઘરનું પૂરું કરે છે ને, બસ ત્યારે. પણ હું એને બધી કામમાં હેલ્પ કરું જ છું.
એ હાલતા ને ચાલતા એના ઓફિસે મને બોલાવતો હોય છે અને ઓફિસે જઈને હું ઘણું બધું કામ કરી આપું છું. અરે ઓફિસે જવું એનું કામ કરવું એ આખી અલગ વાત છે અને તારે નોકરી કરીને આપણું ઘર ચલાવવું એ આખી અલગ વાત છે બેટા. નોકરી મારાથી થાય એમ નથી, તમને કહી દઉં છું. અને સટ્ટો હું રમ્યા વગર રહી નહીં શકું અને એ તો ચાલુ જ રહેશે. તું સમજતો પૈસા આપો મને. નથી મારી પાસે. હા તો લાવો વીંટી આપી દો એકાદી. હા આ મારે મારી દામિનીને પરણાવવા માટે રાખી છે. તું ખોટી જીદ નહીં કર અને હવે મારી પાસે તને આપવા કંઈ નથી એટલે મહેરબાની કરીને આવી કોઈ જીદ નહીં કરતો. તારે નોકરી કરવી હોય તો કર અને ન કરવી હોય તો નહીં કર પણ અમારી પર મહેરબાની કર. હા તો હું પણ એ જ કહું છું, મારા ઉપર પણ મહેરબાની કરો. હા હે ભગવાન, અમારી દશા દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે અને આ મારો છોકરો સમજવા જ તૈયાર નથી. અરે પણ સર, તમે સમજવાની કોશિશ કરો. હા, હું માનું છું કે કાલે મારે લેટ થઈ ગયું હતું. નો સર, હવે એવું ક્યારેય નહીં થાય. હા, હમણાં જ પહોંચી જઈશ બસ. હા, થેન્ક યુ. હા ભાભી, ફટાફટ. ઓલરેડી મને બોસની વોર્નિંગ આવી ગઈ છે. દામિની બેન, તિજોરીમાં 1000 રૂપિયા મૂક્યા હતા. અત્યારે જોયું તો નથી. તમે લીધા છે? નો ભાભી, હું શું કામ ને લઉં? હું તો પૈસા તમને આપીને ગઈ હતી, તો પછી મારે શું કામ લેવા જોઈએ? કોણ જાણે ક્યાં ગયા હશે. મેં બધું ચેક કર્યું, આખો રૂમ ચેક કરી લીધો, મારું પર્સ, તમારું પર્સ, પણ પૈસા ન મળ્યા. જુઓ ને, ક્યાંક આડાવડા નથી મુકાઈ ગયા ને? આઈ મીન, તમને એવું વેમ રહી હોય કે તમે તિજોરીમાં મૂક્યા છે અને આ બીજે કશેક મુકાઈ ગયા હોય. મેં આખો રૂમ ચેક કર્યો. કદાચ બીજે કશેક મૂક્યા હોત ને તો પણ મારા હાથમાં આવી જાત ને, પણ પૈસા છે જ નહીં. આમ જોવા જઈએ તો સામાન્ય માણસ માટે 1000 રૂપિયા બહુ મોટી રકમ નથી, પણ આપણા માટે ઘણું છે. હું એક કામ કરો, હું પણ તમને ગોતાવું, મળી જશે. દામિની બેન, જે પ્રમાણે પૈસા નથી મળી રહ્યા ને, મને એવું લાગે છે કે આદિ લઈ ગયા છે આ પૈસા. હા, બીજું તો શું થવાનું હતું? આખા રૂમમાં જો પૈસા ન હોય તો એનો મતલબ સીધો એવો જ થાય છે ને કે આદિ લઈ ગયા. અને એ મારી પાસે પૈસા માંગતા પણ હતા કે મને ગમે ત્યાંથી પૈસા લઈ આવી દે. મેં ના પાડી એટલે ગુસ્સામાં રૂમમાં ગયા હતા અને ક્યારના બહાર ગયા છો. હા, ભાઈ પણ છે ને, હવે હદ કરી છે. અરે આમને આમ ક્યાં સુધી એને સહન કરવાનો છે? આપણે ટુકડે ને ટુકડે જીવીએ છીએ આપણે લોકો, અને એને શરમ નહીં આવતી હોય પોતાના જ ઘરમાં ચોરી કરી એને. હા, હવે એમની પાસે બીજું કોઈ ઓપ્શન નથી રહ્યો ને. આપણી પાસે પૈસા નથી, આપણી પાસે ઘર નથી, હવે ચોરી કરશે અને એમ પણ ભેગું નહીં થાય ને તો આપણને બંનેને મારઝૂડ કરીને પણ. ભાભી પ્લીઝ, તમે ટેન્શન ના લો. તમારે એકનું ધ્યાન નથી રાખવાનું, ખબર છે ને? દામિની બેન, સાચું કહું ને તો મને એમ થાય છે કે હું અબોર્શન કરાવી નાખું. હા, કેવી વાત કરો છો? શું કામને અબોર્શન કરાવવું છે તમારે? તો શું કામને ન કરાવું? કોઈ રીઝન છે આ બાળકને રાખવાનું? અરે, માણસ ઉપર જવાબદારીઓ વધે ને તો એ સુધરી જાય, પણ આદિત્ય તો ઉલટા ને ઉલટા બગડતા જ જાય છે. નથી મારી પાસે ખાવાના પૈસા, નથી દવાના પૈસા, તો કેવી રીતે સર્વાઈવ કરીશું? અબોર્શન નથી કરાવું. અરે એમાં બાળકનો શું વાંક છે? અને એમ પણ એના બાપને જવાબદારીનું ભાન નથી તો શું થઈ ગયું? હા, ભાવની ફઈ છે ને, ફઈ જવાબદારી લેશે. અને એક કામ કરો, તમે છે ને જઈને મમ્મીને પૂછો. કદાચ બની શકે કે પૈસા મમ્મીએ લીધા હોય, કોઈને આપવાના હોય કે કોઈ આવ્યું હોય. મમ્મીએ લીધા હોત ને તો મમ્મી મને કહીને જ લેત, પહેલાં વાત કરત અને પછી પૈસા આડત. દામિની બેન, કેટલું ઢાંકશો તમારા ભાઈનું? કેટલી જવાબદારીઓ માથા પર લઈને ફરશો? હા, દીકરી છો, દીકરી થઈને રહો. દીકરો બનવામાં તમે પોતાનું જીવન જીવવાનું ભૂલી ગયા છો. તો શું કરું? ભાઈને જવાબદારીનું ભાન નથી, પણ મારે તો જવાબદારી માથે લેવી પડશે ને. પપ્પાએ જ્યારે શ્વાસ તોડ્યો ને ત્યારે મને કહ્યું હતું કે તારે બધાનું ધ્યાન રાખવાનું છે, તું બધાનો સહારો બનજે.
હું શું કહું છું, તમે એકવાર મામી સાથે વાત કરી જુઓ ને. મામી તો આખો દિવસ ઘરે જ હોય છે ને, તો એમને ખબર હશે કોણ આવ્યું, કોણ ગયું ને શું થયું. દામિની બેન, સંકોચ થાય છે મને. કદાચ નહીં ને મામીએ કંઈ ઊંધું સીધું વિચાર્યું તો એમને એવું લાગ્યું તો કે હું એમના પર ચોરીનો આરોપ નાખી રહી છું, એટલે મારી જીભ નથી ઉપડતી. પણ જાણ તો કરવી જ પડશે ને, વાત તો કરવી જ પડશે ને. હું વાત કરી લઈશ. તમારે લેટ થાય છે ને, તમે અત્યારે જાઓ. હા, ધ્યાન રાખજો. મમ્મી, કબાટમાં મેં પૈસા મૂક્યા હતા, તમે લીધા છે? પૈસા અને કબાટમાં? પણ ક્યારે અને કેટલા? મમ્મી, દામિની બેન ઉપાડ કરીને લઈ આવ્યા હતા. 1000 રૂપિયા હતા. ક્યારની શોધી રહી છું પણ મળતા જ નથી ને, તો મને થયું કે કદાચ તમે લીધા હશે. 1000 રૂપિયા દામિની લઈને આવી? ના બેટા, મેં તો રૂપિયા જોયા પણ નથી. અને તને તો ખબર છે કે મને જો કદાચ જોઈએ ને તો હું કહી દઉં. પણ સાચું કહું, હું થોડી વાર પહેલાં મેં આદિત્યને રૂમમાં કબાટ પાસે જ જોયો હતો. પતી ગયું. તો પછી એ પૈસા એ જ લઈ ગયા હશે મમ્મી, કારણ કે એકવાર એમનો હાથ ફરી જાય ને પછી. આ બંને સાસુઓ શું હોમણ કરી રહ્યા છો? શું મામી, થયું? જવા દો ને હિરલ ભાભી, શું કહું ને શું ન કહું કંઈ સમજાતું નથી આ છોકરા વિશે. અરે પાછું શું થયું રીચાબેન? આ શું તમે આ સતત એકને એક જ વાત લઈને બેઠા છો? હા, પાછું શું કર્યું આદિએ? મીરા વહુએ દામિનીને કહ્યું હશે કે 1000 રૂપિયા ઉપાડ લઈ આવજે. હવે એ 1000 રૂપિયા મીરા વહુએ કબાટમાં મૂક્યા હતા અને આદિત્ય થોડી વાર પહેલાં ચોરી કરીને લઈ ગયો. શું? હા, તમે વિચાર કરો, પેલી છોકરી થઈને આ ઘરનો ભાર હળવો થાય એટલે નોકરી કરે છે અને આ સટ્ટામાં એના રૂપિયા ઉડાડે છે. મને સમજાતું નથી આ છોકરાનું મારે શું કરવું. તમે કલ્પના તો કરો, એક પછી એક બસ આવી રીતે એ ચોરી જ કરતો જાય છે. હવે તો અહીંયા પણ એને એ ચાલુ કરી દીધું છે. મામી, સાવ હેરાન થઈ ગયા છીએ અમે લોકો. ઘરના પુરુષ તરીકેની એમની જવાબદારી તો એ નિભાવતા જ નથી. આ ઘરનો દીકરો છે, મારો પતિ છે, એવું તો એને કંઈ ભાન છે જ નહીં, પણ અમારા બધાની માથે બોજ બનીને બેઠા છે. આ કહેવાય ને મામી કે બાળો ત્યાંના બનેલા ઠાઠડીએ ન ઠરે. હું અને મમ્મીજી તો કોને ખબર કે જીવતા જીવ સુખ જોશું કે નહીં. રીચાબેન, મને તો એ ખબર નથી પડતી કે આદિનું હવે શું કરવું. એની ચિંતામાં ને ચિંતામાં આ નરેશભાઈ પણ પોતાનો જીવ દઈ દીધો, તો પણ આ સુધરતો નથી. હવે તો સાચું કહું ને ભાભી, તો મને જીવવાનો રસ જ નથી રહ્યો. મમ્મી, આવું ન બોલો. તમને કાંઈ થઈ જશે તો અમારું કોણ? હું અને દામિની બેન તો સાવ નિરાધાર થઈ જશું ને. બેટા, તમારા લોકોની ચિંતા છે ને એટલે જ ભગવાન મને ઉપર નથી બોલાવતો. પણ જુઓ ભાભી, મને લાગે છે કે હવે અમારે તમારા માથે બોજ ન બનવું જોઈએ. અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ. ના ના, આ ઘર છોડીને તમારે ક્યાંય નથી જવાનું. તમે નિરાત રાખો. દેવાંગ કાંઈક ને કાંઈક નોકરી આદિ માટે શોધી લેશે, પછી તમારે કોઈ ચિંતા નહીં રહે. પણ મામી, નોકરી કરવા માટે નીતિ તો હોવી જોઈએ ને. માણસની નીતિ સાચી હોય ને તો ઈશ્વર એને ગમે ત્યાંથી લઈ આવીને આપી દે. પણ જો નીતિમાં કચરો હોય ને તો માણસ ક્યારે આગળ આવતો નથી. બેટા, તું પેલા વાલિયા લૂંટારાની તો વાત જાણે છે ને? આખા ગામમાં આતંક મચાવી દીધો હતો, પણ જ્યારે કોઈ મહાન પુરુષનો જ્યારે ભેટો થયો ને ત્યારે વાલ્મીકી ઋષિ બની ગયો. બસ આપણે એવું માનવાનું કે અમુક સમયે જો એને કોઈ વ્યક્તિ સારી મળી જશે ને તો આપોઆપ સુધરી જશે. મામી, સુધરવું કે બગડવું એ આપણા હાથની વાત છે. અરે જે વ્યક્તિ પોતાના મા બાપથી ન સુધરે, પોતાની પત્નીથી, પોતાના બાળકના આવવાની ખબર હોવા છતાં ન સુધરે ને, તો એ બીજા કોઈની વાત તો ન જ માને. કોઈ પણ વ્યક્તિને સુધરવું ને એના પોતાના મનની ઈચ્છા હોય છે.
બાકી કોઈના કહેવાથી કંઈ થતું નથી. સારું બેટા, આ બધી વાત મૂક. જા તું રૂમમાં જા ને આરામ કર. હા, તું બધી ચિંતા છોડ, કંઈક તો રસ્તો કાઢીશું આપણે. બેટા દેવાંગ, હા મમ્મી, શું કરે છે? બેસો. બસ આ બુક રીડિંગ કરી રહ્યો છું. કેમ, કંઈ કામ હતું? તને ખબર છે ને કે તારી મમ્મી એક વાતને લઈને ચિંતામાં છે, એ તું પણ જાણે છે. હા, જાણું છું. હા, ફૈબા અને આદિત્યભાઈ એ લોકો અહીંયા રોકાવા જો આવ્યા છે. એમની જ બાબત છે ને? ના બેટા, એ તો બિચારા દુખિયારા કહેવાય. એને આપણા સિવાય કોણ છે? અને આપણે ન સાચવીએ તો કોણ સાચવે? મને તારા વૈભાની ચિંતા નથી ને, એટલી તો આદિની ચિંતા છે. તે કહ્યું હતું ને કે આદિને કોઈ કામ ધંધે લગાડી દેશે તારી કંપનીમાં, તો શું થયું? તે વાત કરી? મમ્મી, કામ ધંધે તો એને લગાડી શકાય કે જેને કામ કરવું હોય. હું મારા હાથની છે, મારી જવાબદારી હેઠળ એમને ઘણી બધી વખત રિક્વેસ્ટ કરી ચૂક્યો છું કે એ નાની મોટી નોકરીએ લાગી જાય. પણ એ છે કે એના મગજમાંથી આ શોર્ટકટમાંથી આવતા રૂપિયા એ ક્યારેય નથી નીકળતા. પણ બેટા હજી થોડી ટ્રાય કર ને, કદાચ માની જાય તો. ક્યાં સુધી આવી રીતના આદિ રખડ્યા કરશે અને ક્યાં સુધી આ ઘરમાં ચોરી કર્યા કરશે? ચોરી મતલબ શું કહેવા માંગો છો મમ્મી? એ જ કે આદિ હવે આપણા ઘરમાં પણ ચોરી કરવા માંડ્યો છે પૈસાની. મને એ નથી સમજાતું કે કેવી રીતે એને સુધારવો. બિચારી દામિનીના ઉપાડના પૈસા પણ એ ચોરી લે છે બેટા. હદ થઈ ગઈ છે હવે મમ્મી. જે વ્યક્તિએ રસ્તો જ ઊંધો પસંદ કર્યો છે એ વ્યક્તિને આપણે લોકો જાણીએ છીએ, એ વ્યક્તિ ખુદ જાણે છે, એમ છતાંય આપણે પાછો નથી વાળી શકતા. એક કામ કરો મમ્મી, તમે જેને ભાઈને આજે જ વાત કરી લો અને એમને જણાવી દો કે આદિભાઈ જો આ ઘરમાં કામ કરશે ને તો જ આપણે રાખીશું, નકર નહીં. પણ બેટા એમાં તારા ફોઈ પણ શું કરી શકે? છોકરો જેવો બાકી હોય તો એમનો પણ કાંઈ વાંક નથી. આ બધો વાંક તો એના નસીબનો હશે. નહીં, વાંક એમના નસીબનો નથી. વાંક હકીકતમાં જોવા જઈએ ને તો ફૂઈનો અને ફુવાનો છે. એ લોકોએ ક્યારેય પણ આદિત્યભાઈ ઉપર એવું દબાણ જ નથી કર્યું કે એવી જવાબદારી જ નથી મૂકી કે જેનાથી એને ભાન થાય કે એમને રૂપિયા કમાવા પડશે. બસ દર વખતે એમને ખીજાતા રહ્યા, એમને વળતા રહ્યા અને ક્યારેક માર્યા પણ હશે. પણ જ્યારે સાચી જવાબદારી માથે નથી આવતી ને ત્યારે માણસ શકી જાય છે. બસ એવું જ બન્યું છે આ આદિત્યભાઈની સાથે. હાલમાં તો આ ફૂઈ અને આદિત્યભાઈ આપણા ઘરે પડ્યા છે ને એટલે એ લોકોને રૂપિયાની જરૂર જ નથી. અને જ્યારે રૂપિયાની ઘરમાં જરૂર ન હોય તો આદિત્યભાઈ શું કામ ને કમાય? મફતના રોટલા મળી રહ્યા હોય તો એ જ ખવાય ને. શું કામ મહેનત કે મજૂરી કરવા જવાની? એટલે તું એવું કહેવા માંગે છે કે તારા ફૂઈને એમના ઘરે મોકલી દઉં? એવું તો કેમ બને બેટા? હા, તારા ફૂઈ કોના સહારે જીવશે? તને ખબર છે ને હા આદિત્ય તો હાવ નપાવટ પાક્યો છે. એના કારણે મારા ભાઈનો જીવ પણ જતો રહ્યો. એવું નથી કહેતો મમ્મી. હું એમ કહેવા માંગુ છું કે આપણે ફૂઈને વાત કરી લઈએ અને ફૂઈને પણ આ પ્લાનમાં સામેલ કરી દઈએ અને વાત કરીએ કે આદિત્યને કોઈ પણ હિસાબે આ ઘરમાં પગાર આપવો પડશે તો જ આપણે એને આ ઘરમાં રાખીશું. પછી આદિત્ય શું કરશે? અને આમ પણ
હા જુગાર રમવા માટે પૈસા તો જોઈશે ને. ક્યાંથી લાવશે એ રૂપિયા? ઘરમાંથી આપણે એક પણ રૂપિયો આપવાનો નહીં ને આપણી પાસે જે વસ્તુ છે એને સેફ મૂકી દેવાની. બસ આવું એકવાર કરી નાખીએ ને એટલે એને પણ સમજાઈ જશે કે મહેનત શું કહેવાય અને મહેનતના રૂપિયા શું કહેવાય. બેટા તું ધીરજથી કામ લે. જો આમ આપણે પગલાં ભરશું ને તો એ નાની ચોરી કરવાને બદલે મોટી ચોરી કરવા માંડશે બહાર જઈને. હવે તું જ વિચાર કે આને કઈ રીતે સારી રીતે સમજાવીને સુધારી શકીએ. ઠીક છે, પ્રયત્ન કરી શકીએ, બાકી રિઝલ્ટ આપણા લોકોના હાથમાં નથી. હું ટ્રાય કરું છું કે આવી બધી ઘટનાઓ જે ઘરમાં બની રહી છે એ ઓછી બને અને આદિત્યભાઈને સમજાવી પણ શકું. જોઈએ હવે કે ભગવાન આપણને શું રસ્તો બતાવે છે. સારું બેટા, હા, તું વાંચ. ત્યાં સુધીમાં હું થોડુંક કામ કરી લઉં રસોડામાં. હા મમ્મી. અને તારે ચા પીવી હોય તો ચા પણ બનાવી દો. નહીં, અત્યારે કોઈ જરૂર નથી. એવું લાગે ને તો મોડેકથી તમને કહીશ. સારું બેટા. રીચા, તમે હા, આપણા દીકરાની આવી કરતૂત હતી ને એટલે મેં મોતને વાલું કર્યું મોક્ષ માટે. મને એમ હતું કે હું મારો જીવ આપી દઉં અને હું મરી જાઉં ને તો મારા આત્માને શાંતિ મળશે. પણ મેં મારો જીવ આપી દીધો. તમને લોકોને મેં નિરાધાર કર્યા, છતાંય મારા આત્માને ક્યાંય શાંતિ નથી મળી. કારણ કે આપણા દીકરાના લક્ષણો જ એવા છે. મને લાગે છે કે મને ક્યારેય મોક્ષ નહીં મળે. બસ મારી દીકરાની ચિંતામાં, મારા પરિવારની ચિંતામાં હું તો ગમે ત્યાં ભટકતો રહીશ. હું તમને કેમ સમજાવું કે તમારા ગયા પછી તો અમારી ઉપર આપ તૂટી પડ્યું છે. તમને ખબર છે, તમે ગયા ને પછી લહેણદારોએ જીવવાનું અઘરું કરી નાખ્યું. છેવટે મારે મારા ભાઈના ઘરનો આશરો લેવો પડ્યો. અને અહીં આવ્યા પછી પણ આદિત્ય સુધરવાનું નામ નથી લેતો. તમને ખબર છે, અહીંયા પણ એ છે આપણા ઘરમાં કરતો ને એ જ કરે છે, ચોરી. અને ન આપીએ તો ઝઘડો. તમે વિચાર કરો, વહુ ગર્ભવતી છે, આપણી દીકરી દામિની એકલા હાથે બધું ઘરનું હેન્ડલિંગ કરી રહી છે. સાચું કહું, આજે દિલથી એવી વાત નીકળે છે કે આવો દીકરો ભગવાન આપે ને એના કરતાં તો 4 દામિની જેવી દીકરી આપેલી સારી. આવા દીકરાનો મોહ ખોટો. અરે એ તો આપણને બરબાદ કરવા બેઠો છે. વિચારતો જ નથી કે આ ઘરનું શું થશે ને શું નહીં. હા, તારી વાત સાચી છે. કહેવાય છે ને કે આપણે જેને આ જન્મમાં હેરાન કર્યા હોય ને એ આપણને આવતા જન્મમાં હેરાન કરે છે. મને તો એવું લાગે છે કે આપણે ગયા જન્મમાં કંઈક એવા પાપ કર્યા છે, આદિનું જ કંઈક એવું બગાડ્યું હશે, એટલે જ આદિ આપણને હેરાન કરવા આવ્યો છે. કોઈ પાપ ને પુણ્ય નથી ખબર મને. મને એટલું ખબર છે કે મા બાપનું દુઃખ જોઈને પણ જો સંતાનને એમ ન થાય કે હું હવે મારામાં સુધારો લાવું તો એવી સંતાન શું કામની. તમે વિચાર તો કરો. નથી એ તમારો વિચાર કરતો કે મારા લીધે મારા પપ્પાએ જીવન ટૂંકાવ્યું. નથી એ ઘરનો વિચાર કરતો, મીરા બહુનો કે કોઈનો વિચાર નથી કરતો. અરે બેન, પરણવાની ઉંમરની છે તો એને પરણાવવાની વાત પણ નથી કરતો. અરે મને તો એમ હતું કે હું મરી જાઉં ને
તો મારો દીકરો સુધરી જશે અને મારા આત્માને શાંતિ મળશે. પણ હું મરી ગયો છતાંય એનામાં કોઈ સુધારો ન આવ્યો. અરે મારી તો ચિંતા વધી ગઈ. મારો આત્મા ભટકતો રહ્યો અને તમે મારા બહેનની ઘરે રહ્યો છો એ જાણીને મને લાગે છે કે મારો આત્મા ક્યારેય મોક્ષ નહીં પામે. નહીં, તમે એવું નહીં બોલો. તમારી ચિંતામાં ને ચિંતામાં આદિના પપ્પા મમ્મી મમ્મી શું થયું મારી ચાનું? મારે લેટ થઈ જશે પછી. મમ્મી હા 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 બેટા હા. મમ્મી શું કરતા હતા? આ તમને મારો અવાજ સંભળાતો હતો કે નહીં? જવાબ આપી શકો કે નહીં? બેટા મારી વીંટી ખોવાઈ ગઈ છે. તે ક્યાં જોઈ છે? વીટી એક મિનિટ. હા, હમણાં આપણે સોનાની કરાવડાવી હતી એ. હા બેટા, એ આખા ઘરમાં મેં જોઈ લીધું, કબાટમાં જોઈ લીધું, પણ વીંટી ક્યાંય નથી. તને ખબર છે ને, એ વીંટી બહુ જ મોંઘી છે. મમ્મી ઘરમાંથી ક્યાં જવાની છે? ઘરમાં જ ક્યાંક મૂકવા ફેર થયો છે. અને આમ પણ તમે આ હમણાં લગ્ન પ્રસંગ ગયા ત્યારે પહેરવા કાઢી હતી ને, તો ક્યાંક મૂકી હશે બીજી જગ્યાએ. પણ બેટા મને પાક્કું યાદ છે કે આટલી વીંટી તો હું પહેરું જ છું. એ વીંટી પહેરી હતી ને મેં કબાટના ખાનામાં જ મૂકી હતી. એ સિવાય તો હું ક્યાંય નથી મૂકતી. તો કબાટના ખાનામાં જ હોવાની છે ને મમ્મી. શું કંઈ પણ મૂકી હતી તો ત્યાં જ હોય ને, તો ત્યાંથી ક્યાં જવાની છે? પણ બેટા ત્યાં નથી. હવે તું કેને ક્યાં ગયો છે? મારે મગજ કામ નથી કરતું. શું મગજ? તું ગોતી દે ને, કદાચ મળી જાય તો. તારા કબાટમાં જોઈ લે, કદાચ મારે ત્યાં ના મુકાઈ ગઈ હોય. તમે વીટી મને આપી જ નથી તો મારા કબાટમાં પણ કેવી રીતે હોવાની છે? બે દામિની, મારી વીંટી ખોવાઈ ગઈ છે. મેં કબાટમાં જ મૂકી હતી. હા મમ્મી, મને ખબર છે. મેં 2-3 વાર આખા રૂમની સાફ સફાઈ કરીને બધે ગોતી, પણ વીંટી ના મળે. એવું કેવી રીતે બની શકે કે વીટી ના મળે? વીટી ઘર સિવાય બીજે જઈને જવાની છે ક્યાં? એને કઈ પગ તો નથી આવી ગયા ને કે જાતે રહીને દોડવા લાગે? જો મમ્મી, આ તમારા મગજમાં ફેર પડી ગયો છે. હા, તમારે મૂકવા ફેર થયું છે, બીજું કાંઈ થયું નથી. ના ના, હું ક્યારેય એવું ઊંધા હાથે કોઈ દિવસ મૂકું જ નહીં. હું જે જગ્યાએ મૂકતી હોય ને એ જગ્યાએ જ એક વસ્તુ મૂકું છું. દામિની, હું સાચું કહું છું. મેં ક્યાંય નથી બીજી જગ્યાએ મૂક્યું. મને ખબર છે તમે સાચા જ છો. ભાઈ, આની પહેલાં ભાભી 1000 રૂપિયા મૂક્યા હતા ને, એ પણ ખોવાઈ ગયા. ખબર નથી પડતી કે ઘરમાંથી વસ્તુઓ ક્યાં જઈ રહી છે. પણ હા, અચાનક ઘરમાં આવું કેવી રીતે બનવા લાગ્યું છે? હા, નક્કી આ ઘરમાંથી જ કોઈ વ્યક્તિ, કારણ કે બહારનું તો કોઈ આવતું નથી ને ઘરમાં. પણ ભાઈ, ઘરનું કોઈ વ્યક્તિ કઈ રીતે આવું કરી શકે? કદાચ મારી બેટી તો આદિએ નહીં લીધી હોય ને દેવાંગ. મને તો શંકા જાય છે કે આદિએ લીધી હશે, પણ શું કરું, એને કંઈ કહેવાતું પણ નથી. મને પણ એ જ વિચાર આવી રહ્યો છે મમ્મી. આ ઘરમાં બીજા બધા તો હાજર છે, પણ આદિત્ય ક્યાં? એ કેમ ક્યાંય દેખાતો નથી? હા બેટા, આદિત્ય ક્યાં ગયો? આદિભાઈ કાલ રાતના ઘરે જ નથી આવ્યા. કાલ રાતના નથી આવ્યા મતલબ કે વીટી કાલ સાંજની ગાયબ છે? હા બેટા. જો મને લાગે છે કે બની શકે, જો આ વાત સાચી પણ ના કહી શકે, પણ જો મમ્મી, આ પહેલા તપાસ કરી લઈએ કે આદિત્ય ક્યાં છે અને વીટી એને લીધી છે કે નહીં. પછી આપણે ફઈને વાત કરીશું. એ પેલા ફઈને વાત નહીં કરતા. હા ભાઈ, તારે જે કરવું હોય ને કરી શકે છે. એમ પણ હવે અમે કંટાળી ગયા છીએ ભાઈથી. હવે આ વાતનો ફેસલો હવે એમ તો સારું. બેટા, તું તપાસ કર. આદિત્ય ક્યાં ગયો છે અને રાતનો ઘરે કેમ નથી આવ્યો પાછો? અને આ વીટી તો એને શું જરૂર પડી હશે કે આટલી મોંઘી વીટી ચોરી લીધી? પણ જાઉં છું, અત્યારે જઈ રહ્યો છું અને એને શોધીને ઘરે પાછો લાવું છું.
હવે વીટીનું શું થયું શું નહીં એ મળે પછી જ ખબર પડશે ને મમ્મી. ચાલો હું આવું હમણાં. હા બેટા. હા મમ્મી, તમારી વીટી જો બહાર લીધી હશે ને તો અમે પાછી આપી દઈશું. પણ બેટા એને એવી તો શું જરૂર પડી કે આટલી મોટી વીંટી, આટલી મોંઘી વીંટી એ ચોરી ગયો? આદિભાઈ, 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 આદિભાઈ ઉઠો. આદિભાઈ, શું આપ 5,000 રૂપિયા આવ્યો. શું આપ બાજી મારી છે પૈસા. દારૂ પીધો છે તમે? હા, તમે કઈ જગ્યાએ સૂતા છો? ભાન છે તમને? અરે ઘરે કેટલી ચિંતા કરે છે ભાઈ બા તમારી, સૂતા પણ નથી આખી રાત. અને તમે જો કે આ દારૂના નશામાં ધૂત થઈને અહીંયા રસ્તા વચ્ચે પડ્યા છો. તો તું જા અહીંયાથી, મને તેરે હું આવી જઈશ ઘરે. જા. શું આવી જઈશ? અને દારૂ આ ક્યારથી ચાલુ કર્યો છે દારૂ? હા, આજે પીધો આજે. આજે પીધો છે મતલબ? આદિભાઈ, હું બધા પૈસા હારી ગયો. બધા પૈસા બધા પૈસા ક્યાંથી કાઢ્યા હતા? તમને પૈસા કોણે આપ્યા હતા? ચોરી ચોરી? ચોરી કરી. ચોરી કબાટમાંથી વીંટી લઈ લીધી હતી મેં. વીંટી? મામીની વીંટી લઈ લીધી. આદિભાઈ, આદિભાઈ, હાથ જોડું છું તમને. અરે હવે તો બસ કરો. જા. વીંટી, ચોરી, લૂંટપાટ, અરે કેટલું કરશો હવે? બાકી હતો તો આ વ્યસન, આ દારૂનું વ્યસન. પણ આજે આદિભાઈ, રસ્તેથી પાછા વળી જાવ ને. શું મળે છે આ રસ્તામાં? મારી જ બાજી હતી. જો હું પૈસા બધા મારા જ હતા, લેવા જતો હતો. સામેવાળાએ મારા કરતાં પણ મોટી બાજી કાઢી. આવું જ થાય આદિભાઈ, જતા રહ્યા. જીવન પણ આવું જ છે. આ 3 પાનાની રમત જેવું, જેમાં આપણને લાગે કે આપણી જ બાજી આવશે ને આપણે જ જીતવાના છીએ. બસ એવા જ સમયે ભગવાન પાના ફેરવી નાખે છે. જે સમયે આપણે જીતવાના હોઈએ ને એ સમયે હારી જઈએ છીએ. હારી ગયો. પણ હારી ગયો. હારી ગયા. હારી ગયો. ક્યારેય તમને કંઈ નથી મળ્યું. એક પણ રૂપિયો તમે ઘરે કમાઈને નથી લાવ્યા. એમ છતાંય તમે આ લતને છોડતા કેમ નથી? મારા ફુવા બિચારા તો તમારા નામનું રોઈ રોઈને થાકી ગયા. તમને સમજાવીને થાકી ગયા, પણ નહીં, તમે કોઈ વાતે ન સમજ્યા. હવે ચાલો, જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ કરે તો ચાલો. ઊભા થાવ અહીંયાથી. કોને જાણે ક્યારે તમારી આ લત છૂટશે. ખબર નહીં કે વીંટી ક્યાં ગઈ હશે. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તો હું જે જગ્યાએ મૂકું છું એ જ જગ્યાએ મૂકી હતી. જુઓ, હવે આ ઘરમાં અમે 4 જ નવા છીએ. તમે અને દેવાંગ તો આ ઘરમાં જ રહો છો. શાંતિથી, ધીમે, બસ આવી ગયા કરે. અરે આ શું? હા, આદિત્ય, હા, દારૂ પીધો છે. દારૂ પીને રસ્તા વચ્ચે પડ્યા હતા. ભાઈ, હા શું છે? હવે તે દારૂ પીવાનું ચાલુ કરી દીધું. તું સમજતો કેમ નથી? તારી પત્ની ગર્ભવતી છે, જવાન બેન ઘરમાં બેઠી છે. આપણે મામી મામાના આશરે આ ઘરમાં રહીએ છીએ. તારા પપ્પા નથી અને તું આવા કામ કરે છે.
તારી જવાબદારીમાંથી તું પલ્લા ઝાડે છે બેટા. હવે હવે હદ થાય છે. આજે તો હદ જ વટાવી નાખી. હા તારા મામીને અમે લોકો ક્યારના ટેન્શનમાં છીએ કે તારા મામીની સોનાની વીંટી ગાયબ થઈ છે. શું કરું ને શું ન કરું. અને એવામાં હા દેવાંગ કામ ધંધો કરે કે પછી તારી પાછળ દોડે. બેટા આદિ, આ તારા કુટેવોના કારણે તારા પપ્પાએ જીવ ગુમાવ્યો, છતાં પણ તું સુધરતો નથી. શું કામ બેટા આવું કરે છે? તારા પપ્પાના ગયા પછી તારા બેનની જવાબદારી તારા પર છે, તારા મમ્મીની જવાબદારી, અને આ તારા આવનારા બાળકની પણ. તું ક્યાં સુધી આવું કર્યા કરીશ? ક્યારે સુધરીશ બેટા તું? હવે બસ કરો ને મામી. 24 કલાક તમે કોને સલાહ આપ્યા કરો છો? જે માણસને કોઈની કંઈ પડી જ નથી. મમ્મી, મેં વિચારી લીધું છે, હું એબોર્શન કરાવી નાખીશ. શું મીરા? હા, અને આદિત્યને ડિવોર્સ આપી દઈશ. મીરા, આ તું શું કહે છે? સાચું તો કહી રહ્યા છે. શું કરે પછી એ? કેટલું સહન કરીને જીવશે? આમ પણ આ માણસને તો કોઈની કઈ પડી જ નથી ને. ઓ ભાઈ, આ દારૂ શું કામ પીધો હતો? શું કામ દારૂ પીને આવ્યા છો ઘરમાં? કહેશો? તને ખબર છે તું દારૂ તો પીવે છે, અમારા બધાની જિંદગી તો બરબાદ કરી જ નાખી છે, પણ તારા મામીની વીંટી ગાયબ થઈ છે આ ઘરમાંથી. હારી ગયો છું. હા હા, આ વીંટી મેં જ લીધી હતી. મને એમ હતું કે એ વીંટીમાંથી હું પૈસા જીતી જઈશ. બહુ મોટી રમત થઈ ગઈ હતી. હા, બાજી મારી જ હતી ને હાથમાંથી જતી હતી. જો એટલે મેં દારૂ પીધો. હા, હવે ક્યારેય હું પીને નહીં આવું ઘરમાં, ને દારૂને હાથ પણ નહીં લગાડ. બસ. અને સટ્ટાનું શું? એ તો રમ્યા જ કરશો ને. આજે વીંટી ચોરી છે, કાલે બીજા ઘરેણા ચોરશો, અને છેલ્લે કંઈ હાથમાં નહીં આવે ને તો ઘરમાં જુવાન બેન છે, બાયડી છે, એને ગીરવે મૂકી દેશો ને. શું બોલે છે તું? શું કરે છે તું? એનું ભાન છે તને? એક કામ કરને બેટા, તે બધી જ હદ વટાવી જ નાખી છે. તો ઝેરની બોટલ માટેના રૂપિયા છે. હા, અમને ત્રણેયને મારી નાખ, પીવડાવી દે, એટલે અમને આ દુનિયામાંથી મુક્તિ મળે. હા, તારા પપ્પા તો આ દુનિયામાંથી ગયા પછી પણ મોક્ષ નથી મળ્યો. એ આવા દીકરાને રોજ જોઈને એમની આત્મા ભટકી રહી છે, અને તું અમને લોકોને મારી નાખ. ઝેર લઈ આપ બેટા, અમે ત્રણે એક સાથે પીને સૂઈ જઈએ. એટલે ના, આવું ના બોલો. તું પણ મારી સાથે છૂટાછેડા નહીં લે. જુઓ, સમજુ છું કે અત્યાર સુધી તમે મને સમજાવીને થાકી ગયા, પણ હું ના સમજ્યો. પણ છેલ્લી વાર કહું છું, અને આજ પછી હું ક્યારે આવી ભૂલ નહીં કરું. હું કોઈ જુગાર કે સટ્ટો નહીં રમું. સાચું? હા, મારા આવનારા બાળકની કસમ, હું એને ગુમાવવા નથી માંગતો. જો દેવાંગ, હું કાલથી જ ઓફિસ પર આવી જઈશ. તું જે કામ ચીંધી છે બધા કામ કરવા લાગીશ. હવે મેં માની લીધું છે કે સટ્ટામાં ક્યારેય રૂપિયા ભેગા નહીં થાય. હું બધું જ હારી ગયો. મારા પપ્પાને ખોઈ દીધા, ને હવે હું કોઈને ખોવા નથી માંગતો. ઠીક છે, હું તમારા માટે જરૂરી નોકરીની વ્યવસ્થા કરી નાખીશ. અને હવે પાછો વળ્યો જ છે બેટા, તો ક્યારે એ રસ્તા પર પાછો ન જતો. નહીં જાઓ, ક્યારેય નહીં જાઓ. માફ કરી દેજો.